કેમ છો વિદ્યાર્થી મિત્રો? મિત્રો સ્વાગત છે આપ સૌનું આઈસી જીપીએસસી માં. મિત્રો આપણી આ ચેનલ જે ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1 2 અને જે સુપર ક્લાસ 3 જેમ કે ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, એ તમામ પરીક્ષાઓનું જે લેવલ છે અને એના જે પ્રશ્નો પૂછવાની જે ઢંગ છે અને એમાં જે મેઇન્સ એક્ઝામ લેવાય છે ખાસ કરીને મિત્રો, તો એને ધ્યાનમાં રાખી અને આઈસીઈ જે છે એને આ એક નવું જે આપણું સાહસ છે એ આપણી સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ. અને આપણી આ જે નવી શરૂઆત છે મિત્રો, એની અંદર આપણે જે સિરીઝ ચાલુ કરી છે, બરાબર છે, જેમાં આપણે આજે બજેટ અને પબ્લિક ફાઇનાન્સની જે સિરીઝ છે એની આ બીજી કડી લઈ અને હું હાર્દિક જોશી તમારી સમક્ષ હાજર છું. મિત્રો આની પહેલા આપણો જે પહેલો લેક્ચર જે હતો જેમાં અમેરિકા અને ભારતના સંબંધોની આપણે એકદમ વિસ્તારથી ચર્ચા કરી. જો તમે એ લેક્ચર ન જોયો હોય તો હું તમને ખાસ અનુરોધ કરીશ મિત્રો કે એમાં આપણે જે 360 ડિગ્રી એનાલિસિસ કહેવાય, બરાબર છે, અને તમામ મોરચાઓ જે ભારત અમેરિકા સંબંધોને ટચ કરે છે એમાં આપણે એકદમ વિસ્તારથી મિત્રો ચર્ચા કરી છે. તો તમે આપણી ચેનલમાં જાઓ અને એ વિડીયો છે એ ખાસ જુઓ. બીજું મિત્રો, આપણી આજે બીજી કડી છે, તો પહેલી કડીને પણ તમે લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. શરૂઆત છે મિત્રો, ધીમે ધીમે કે ને કે લોગ મિલતે ગયા, કારવા બનતા ગયા. અમે પણ આશા રાખીએ છીએ મિત્રો કે જે અમારી જે મહેનત છે, અમારી જે કહેવાય ને કે કામ કરવાની અમારી જે ધગશ છે એને જોઈ અને તમે લોકો અને તમારા મિત્રોને પણ તમે ઇન્વાઇટ કરશો અને ધીમે ધીમે આપણી આ જે ચેનલ છે, આપણો આ જે સાથ સહકાર છે, એ ધીમે ધીમે સંબંધ છે મિત્રો એ ગ્રો થશે. અને આપણે બહુ લાંબુ જવું જોઈએ. કહેવાય ને કે ભાઈ જ્યારે એકદમ લાંબી જેની સફર હોય ને મિત્રો, બરાબર છે, ઇમારત ઊંચી અને સફર લાંબી, એ જેટલી હોય ને એટલી શરૂઆત છે ને એ કેવી હોય તો કે સર અઘરી હોય. પાયો છે એટલો જ ઊંડો જવું પડે અને આપણે કોઈ ઉતાવળમાં છીએ નહીં, કારણ કે આપણે પરિણામ માટે કામ કરીએ છીએ મિત્રો. જીપીએસસી એક એવી પરીક્ષા છે કે જેની અંદર ઉતાવળ ન ચાલે, બરાબર છે. એ લોકો એક્ઝામ લેવામાં ભલે ઉતાવળ કરે પણ તૈયારીમાં ઉતાવળ ચાલે નહીં, બરાબર છે મિત્રો. તો આ બીજી કડી ની પહેલા આપણે એ જોઈ લઈએ કે સર પહેલી કડીમાં આપણે શું જોયું હતું. તો કે સર પહેલી કડીની અંદર આપણે લોકોએ જોયું હતું કે સૌથી પહેલા આપણે સર એ જોયું હતું કે ફિસ્કલ પોલિસી કોને કહેવાય, એટલે કે સર રાજકોષીય નીતિ કોને કહેવાય, બરાબર છે. આપણે જોયું તો એની અંદર કે સર ગવર્મેન્ટ જે છે એના આપણે 3 કાર્યો જોયા હતા કે ભાઈ સર ગવર્મેન્ટ શું કરે. તો કે ગવર્મેન્ટ છે સર એ દેશને ગવર્ન કરે, દેશમાં એ શાસન સંભાળે, વહીવટ કરે. ઓકે, બીજું તો કે સર એ જે આંતરરાષ્ટ્રીય જે અફેર્સ છે, ઇન્ટરનેશનલ અફેર્સ છે એ હેન્ડલ કરે. અને ત્રીજું તો કે સર એ ડિફેન્સ જે સંરક્ષણનું કામ છે, ઇન્ટરનલ સિક્યોરિટી અને એક્સટર્નલ સિક્યોરિટી, આ 3 એના મેઇન કામ છે. ઓકે, અને એ સિવાય શું કરે તો કે સર ઇકોનોમી છે એની અંદર એ ફેસિલિટેટર તરીકેનો રોલ પ્રોવાઈડ કરે. ઓકે, આપણે આગળ તમામ ચર્ચાઓ ધીમે ધીમે કરશું અને એટલા બધા ટર્મિનોલોજી, એટલા બધા કોન્સેપ્ટ્સ આપણે મિત્રો લેક્ચરમાં ધીમે ધીમે ક્લિયર કરશું કે જો તમે આપણી સાથે બનેલા રહેશો તો આપણે ભેગા મળી અને જે અઘરા વિષયો છે જીપીએસસીના એને મિત્રો આપણે પૂરતો ન્યાય આપશું. તો સર અહીંયા ફિસ્કલ પોલિસી આપણે જોઈ હતી, એના અંદર આપણે 4 વસ્તુઓ જોઈ હતી કે સર આમાં શું હોય. તો કે સર એની અંદર પહેલા તો ઇન્કમની વાતો આવે, પછી તો કે સર એમાં તમારે એક્સપેન્ડિચરની વાતો આવે, પછી તો કે સર એની અંદર તમારે ડેટ આવે, બરાબર છે, ઉધારી આવે, અને પછી સર શું આવે તો કે સર એ ડેટ જે થયું તમારે ઉધારી જે થઈ એનું તમારે સર ફાઇનાન્સિંગ આવે. આ 4 વસ્તુઓ સર આવે. ઓકે, એટલે એને કહેવાય ફિસ્કલ પોલિસી. ઓકે, અને પછી સર આપણે ફિસ્કલ પોલિસી જે છે, આપણી ફિસ્કલ પોલિસી જે હતી સર, તો એના આપણે પછી જે પર્પઝિસ છે આપણે એ પણ જોયા હતા. યાદ હશે તમને કે સર એના પર્પઝિસ કંઈક હતા, હેતુઓ હતા. શું હતા હેતુઓ? તો કે સર એના ઘણા બધા હેતુઓ હતા. શું? તો કે સર માનો કે ફોરેક્સ આપણું જે છે રિઝર્વ છે એને આપણે બેલેન્સ રાખવું, આપણો રૂપિયો જે છે એનું ડોલર સાથેનું જે વેલ્યુ છે, એક્સચેન્જ વેલ્યુ, એને સ્ટેબલ રાખવી. ઓકે, એમ્પ્લોયમેન્ટ છે સર એ જનરેટ કરવું, ઇકોનોમિક ગ્રોથ છે સર એ વધારવો અને સ્ટેબલ રાખવો, બરાબર. આ વખતનું જે બજેટ છે એની અંદર આપણને 3 કર્તવ્યો છે. ઓકે, તેમાંનું પહેલું કર્તવ્ય શું છે કે આર્થિક વૃદ્ધિ જે છે સર એ કરવી અને જે કરો છો એને પછી સ્ટેબલ રાખવી. ઓકે, એક બેડ ન્યૂઝ તમે લોકો સાંભળ્યા હશે કે ભાઈ તાજેતરમાં આપણી જે ઇન્ડિયાની ઇકોનોમી જે છે તો એ 6થા નંબરમાં આવી ગઈ. જે પહેલા ક્યાં હતી સર? તો કે એ પહેલા હતી 4th રેન્ક ઉપર. ઓકે, અને એના પણ ઘણા બધા ટેકનિકલ કારણો છે. એવું નથી કે ભારતનું પરફોર્મન્સ ખરાબ છે, ખાસ યાદ રાખજો. ઓકે, સામા પક્ષે જીડીપી જે છે એમાં ગ્રોથ થયો છે. તો ઘણા લોકોના સર મગજમાં એ પણ નથી એવું. મને એક પ્રશ્ન પૂછ્યો તો પણ ખરા કે ભાઈ જીડીપી સર એક રીતે વધે છે અને આપણું જે ગ્લોબલ રેન્કિંગ જે છે ઇકોનોમી વાઇઝ, બરાબર છે, તો એ સર ધીમે ધીમે આપણું ઘટ્યું અને 6th રેન્ક ઉપર આવી ગયા, બરાબર છે. જાપાન જે છે આપણાથી માનો કે આગળ જે આપણે ટાર્ગેટ હતું કે આપણાથી આગળ 2 જ ઇકોનોમી હોવી જોઈએ, તો હવે આપણી આગળ 5 ઇકોનોમી વહી ગઈ છે. ઓકે, બ્રિટન
પેટર્ન પણ આઈ થિંક આગળ આપણેથી વયું ગયું છે. તો સર અહીંયા ટેકનિકલ કારણો પણ ઘણા બધા હતા. આપણે જે આવનારા આપણા જે કરંટ અફેર્સ જે હશે ઇકોનોમિક્સ, સાયન્સ, ટેક એને રિલેટેડ જે કંઈ પણ આપણે એનું બેકએન્ડમાં થિયોરી લઈને આવશું તેમાં આની પણ આપણે ચર્ચા કરવાની છે. ફાઇનાન્સ કમિશનનો પણ એક લેક્ચર મિત્રો ચેનલમાં છે, બરાબર છે, વેઇટિંગમાં છે, તો તમે બનેલા રહો. તો સર પર્પઝીસ જોયા હતા આપણે, ઓકે, અને પછી સર આપણે જોયા હતા એના ટાઈપ્સ જોયા હતા, બરાબર છે, કે સર એના ટાઈપ્સ જોયા હતા કે કોઈ પણ ફિસ્કલ પોલિસી હોય તો એ કેટલી હોય, તો કે સર 3 હોય, વિસ્તરણવાદી હોય, સંકુચિત હોય અને કેવી હોય ત્રીજી, તો કે સર એ હશે ન્યુટ્રલ હશે. ઓકે, હવે એ શું છે તો એના માટે તમે એ લેક્ચર જોઈ શકો છો. પેલો લેક્ચર જુઓ પછી તમે અહીંયા કન્ટિન્યુ થાવ. ઓકે, તો ત્યાર પછી આપણે સર એમાં બજેટ જે હતું એની પણ ચર્ચા કરી હતી કે બજેટ કોને કહેવાય, તો કે સરકાર જે છે એ આવનારા વર્ષના પોતાના ખર્ચ અને જે આવક છે એનો જે અંદાજો રજૂ કરે, બરાબર છે, એને આપણે કહીએ એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, વાર્ષિક નાણાકીય નિવેદન. ઓકે, અને સર હવે બજેટમાં આગળ વધતા પહેલા આપણે શું કરશું તો કે સર કેટલાક આપણે ફેક્ટ્સ જોઈ લઈએ, કારણ કે ઘણી બધી એક્ઝામ્સમાં સ્ટેટમેન્ટમાં તમને આવા ફેક્ટ્સ આપે, અને જે ક્લાસ 3ની એક્ઝામ છે, બરાબર છે, જે ઇન્ફિરિયર ક્લાસ 3ની એક્ઝામ છે એમાં તો તમને ડાયરેક્ટલી આ ફેક્ટ્સ છે એ ઘણી વખત પૂછતા હોય, બરાબર છે. તો સર આ એક જીકે ટાઈપનું છે કે સર પહેલું બંધારણ છે એ ક્યારે રજૂ થયું હતું. આપણને કોઈ પૂછે કે સર પહેલું બંધારણ ક્યારે રજૂ થયું હતું, તો સર એ થયું હતું 1860માં. 1860માં સર જેમ્સ વિલ્સન નામના જે બ્રિટિશર હતા એમને આ કહેવાય કે બ્રિટિશ ભારતનું પહેલું બજેટ જે છે એમને રજૂ કર્યું હતું. ઓકે, અચ્છા સર, તો આઝાદીનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું, તો કે સર એ હતું 1947ની અંદર આપણા જે આર.કે. ષણમુખમ શેટ્ટી જે હતા નાણામંત્રી, તો એણે આઝાદ ભારતનું પ્રથમ બજેટ જે છે એ એણે રજૂ કર્યું હતું. તો સર આ તો આઝાદ ભારતનું થયું. તો ઘણા લે સર અમે તો જોન મથાઈનું નામ સાંભળ્યું છે મિત્રો, એ રિપબ્લિક ઇન્ડિયા હતું, ગણતંત્ર ભારત હતું. ઓકે, જોન મથાઈનો કેસ જો તમે યાદ કરતા હોય તો સર એમણે જે બજેટ રજૂ કર્યું હતું ને એ હતું ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ. કોણ હતા તો કે સર જોન મથાઈ હતા. એ હતું 1950. યાદ રહી છે, ઓકે. ષણમુખમ શેટ્ટી જે હતા એ કોણ હતા, એ આઝાદ ભારતનું પહેલું બજેટ, અને જોન મથાઈ કોણ તો કે સર એ હતા કોણ તો કે ગણતંત્ર ભારત, રિપબ્લિક ઇન્ડિયાનું પહેલું બજેટ. ઓકે, અચ્છા, આ પ્રશ્ન બહુ ફેવરિટ છે કે કઈ સમિતિની ભલામણથી, બરાબર છે, રેલવે બજેટ જે છે એને અલગ કરવામાં આવ્યું અને ડીમર્જ કરવામાં આવ્યું હતું. તો એ હતી સર એકવર્થ સમિતિ. કઈ હતી? એકવર્થ સમિતિ હતી. કઈ હતી? એકવર્થ સમિતિ. એકવર્થ સમિતિ. ઘણી જગ્યાએ એવી મિસ્ટેક હોય છે કે 1924માં એકવર્થ સમિતિનું ગઠન થયું, તો એ ખોટી વાત છે. એકવર્થ સમિતિનું ગઠન થયું હતું મિત્રો 1921માં. આ ખાસ યાદ રાખજો, 1921માં એકવર્થ સમિતિનું ગઠન થયું હતું. ઓકે, અને એની જે ભલામણથી જે પ્રથમ રેલવે બજેટ આવ્યું, જે ડીમર્જ થયું, અલગ થયું, ઓકે, એ હતું સર, એ યર હતું 1924, 1924નું વર્ષ હતું. કે ઉપરની જે સમિતિ જે છે એની ભલામણથી અલગ રેલવે બજેટ રજૂ કરાયું. અહીંયા રેલવે બજેટ આવશે, બરાબર છે, અલગ રેલવે બજેટ રજૂ કરાયું. ઓકે, અચ્છા, એ કઈ સમિતિ હતી? એકવર્થ સમિતિ. એની મદદથી ડીમર્જ થયું. તો સર મર્જ થયું ક્યારે? તો કે 2017માં થયું. ક્યારે થયું સર? તો કે 2017માં થયું. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જીપીએસસીએ પૂછ્યો છે. અને કઈ સમિતિની ભલામણ? તો કે સર વિવેક દેબ્રોય સમિતિ. વિવેક દેબ્રોય સમિતિ જે છે એની ભલામણથી આપણું જે રેલવેનું બજેટ જે છે, બરાબર છે, એ પછી આપણે શું કર્યું તો કે એને આપણે સામાન્ય બજેટથી આપણે એને એની સાથે જોડી દીધું, મર્જ કર્યું. શું કર્યું? આપણે એને મર્જ કર્યું. ઇઝ ધેટ ક્લિયર? આઈ હોપ તમને આ વસ્તુ જે છે એ સમજાતી હશે. તો ફરી વખત આ કન્ફ્યુઝન, 1921માં એકવર્થ સમિતિનું ગઠન થયું, 1924માં અલગ રેલવે બજેટ રજૂ કરવામાં આવ્યું, અને 2017માં જે રેલવે બજેટ છે એને વળી પાછું જનરલ બજેટની સાથે જોડી દેવામાં આવ્યું. શું કામ? એને આગળ આપણે ચર્ચા કરશું. 2017ની વાત છે, બરાબર છે. સર હજી ઘણી વખત આમાં બહુ ઝાઝા બજેટ કોને રજૂ કર્યા ને એવું બધું પૂછતા હોય છે, એ ટાઈપનું જીકે. તો આપણે એની પણ સર ચર્ચા કરી લઈએ. તો કે ચાલો કરી લઈએ. તો સર આપણને સૌથી પહેલી જે ખબર વસ્તુ હોવી જોઈએ કે સૌથી વધુ વખત બજેટ કોણે રજૂ કર્યું? સર સૌથી વધુ વખત બજેટ કોણે રજૂ કર્યું? તો કે સર એ તમારે આવશે કોણ? તો કે એ આવશે મોરારજી દેસાઈ. કોણ આવશે? મોરારજી દેસાઈ. એમણે 10 વખત મિત્રો બજેટ રજૂ કર્યું છે. કેટલી વખત? 10 વખત. બરાબર છે.
એમણે 10 વખત આ બજેટ રજૂ કર્યું છે. તો સર તાજેતરમાં જે નિર્મલા સીતારામન છે એમાં પણ અમે આ સૌથી વધુ વખત સાંભળ્યું હતું. યસ, સાચી વાત છે, પણ એ સૌથી વધુ વખત કોઈ મહિલાએ, બરાબર છે, કોઈ મહિલા જે છે એને માનો કે કોઈ બજેટ છે સૌથી વધુ વખત રજૂ કર્યું હોય તો એ કોણ છે? તો કે એ છે સર આપણા નિર્મલા સીતારામન. કોણ છે? નિર્મલા સીતારામન. રેડી? અને સર પ્રથમ મહિલા કોણ હતા બજેટ રજૂ કરવા વાળા? તો કે સર એ હતા આપણા ઇન્દિરા ગાંધી. કોણ હતા? ઇન્દિરા ગાંધી. જ્યારે ઇન્દિરા ગાંધી છે એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે ફાઇનાન્સનો પોર્ટફોલિયો એને પોતાની પાસે રાખ્યો હતો અને એટલા માટે એ પ્રથમ મહિલા બન્યા હતા કે જેમણે બજેટ રજૂ કર્યું હોય. બરાબર છે, તમને ખ્યાલ છે પ્રધાનમંત્રી હોય કોઈ એ વ્યક્તિ કોઈ પણ પોર્ટફોલિયો પોતાની પાસે રાખી શકે. ઓકે, તો મને કોમેન્ટ કરીને કહો કે અત્યારે આપણે જે વડાપ્રધાન છે આપણા નરેન્દ્ર મોદી, તો અત્યારે મિત્રો એની પાસે કયા કયા પોર્ટફોલિયા છે? પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ ઓબ્વિયસલી એના અંડરમાં આવશે. એ સિવાયના કોઈ મંત્રાલય કે કોઈ ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ કે ઇન્ડિપેન્ડન્ટ મિનિસ્ટ્રી એના અંડરમાં છે કે નહીં? ઓકે, તો એ સેજ મિત્રો તમે મને કોમેન્ટ કરીને કહો. તો સર આ તો એના બધા ફેક્ટ્સની વાત થઈ ગઈ, બરાબર છે, આમાં આપણે એટલું બધું કાંઈ છે નહીં. હવે આપણે જે જીપીએસસીમાં વારે વારે પૂછાય સર એ ચર્ચા કરીએ. શું? તો કે સર આપણને વારે વારે પૂછે કે બંધારણીય જોગવાઈઓ સમજાવો. ઓકે, તમને એમ પૂછે કે સર બજેટને લગતી બંધારણીય જોગવાઈઓ પૂછાવો. હવે આ એક એવો ટોપિક છે જે ઇકોનોમી અને પોલિટી એ બેયનો કમ્બાઇન ટોપિક છે, બરાબર છે. ઓકે, તો આપણે સર એ સમજવું પડે. અચ્છા, બીજી એક વસ્તુ તમને એ પણ સમજાવું કે તમારે જ્યારે સર ઇકોનોમિક્સ માનો કે કરવું હોય, અહીંયા હું તમને સમજાવું છું, આપણે માનો કે ઇન્ડિયન ઇકોનોમી ભણવું હોય, ઇન્ડિયન ઇકોનોમી માનો કે આપણે ભણતા હોઈએ, બરાબર છે, તો સર આપણને કેટલી બંધારણની જે ખબર હોવી જોઈએ? તો કે સર એમાં સૌથી પહેલા એ આવે કે આપણું જે યુનિયન છે પાર્ટ 5, બરાબર છે, યુનિયન જે ચેપ્ટર છે પાર્ટ 5, તો એની અંદર સર બજેટ, બરાબર છે, અને મની બિલ રિલેટેડ જેટલી પણ જોગવાઈઓ છે એ તમને ખબર હોવી જોઈએ. જેમ કે 110 નંબરનો આર્ટિકલ છે મની બિલનો છે, બરાબર છે, એ ખબર હોવી જોઈએ. અને ખાલી ખબર હોવી, આર્ટિકલના નામ ન ગોખવાના સર, એની અંદરનો વિષય પૂછે, કારણ કે પરીક્ષામાં મની બિલ ઉપરથી પ્રશ્નો નીકળ્યા છે. પરીક્ષામાં ફાઇનાન્સ બિલ ટાઈપ 1, ફાઇનાન્સ બિલ ટાઈપ બી, એ અને ટાઈપ એ અને ટાઈપ બી, એના ઉપરથી ડિટેલમાં પ્રશ્નો નીકળ્યા છે, સમજો. તો આ વસ્તુ તમે મગજમાં રાખજો કે સર પહેલા તો યુનિયન જે છે પાર્ટ 5 એનું આપણને ખબર હોવી જોઈએ સર. પછી જે આપણો પાર્ટ 6 છે તો એની અંદર સર જે કંઈ પણ સેમ વસ્તુ જે આ જોગવાઈઓ જે છે સર એ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. પછી તો કે સર આ તપ થઈ ગયું. પછી તો કે સર આપણી પાસે છે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન્સ, અને એના છે સર પાર્ટ 9 અને પાર્ટ 9A. તો સર એની અંદર પણ જે કંઈ પણ ટેક્સેશન પાવર્સ છે એની જે વહેંચણી છે, બરાબર છે, પંચાયત પાસે, અર્બન એરિયાસ પાસે, રૂરલ એરિયાસ પાસે, એ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. વિષયોની જે યાદીઓ છે તમારે એકદમ ઇઝી છે, યાદ રાખવાના સર. 100, 61, 52, 29, 18 આ યાદ રાખવાના ક્રમમાં. આ બધા વિષયોની યાદીની વહેંચણી છે. શું છે આ? બરાબર છે, આ છે એ સર સેન્ટર લિસ્ટ છે, આ તો કે એ તમારે સ્ટેટ લિસ્ટ છે, આ કોન્કરન્ટ લિસ્ટ છે, આ તમારે નગર જે ગ્રામ પંચાયત રૂરલ એરિયા છે પંચાયતી રાજ એનું લિસ્ટ છે, અને આ મ્યુનિસિપાલિટીઝ જે છે, બરાબર છે, પાર્ટ શેડ્યુલ 12 આ એનું લિસ્ટ છે. 18 વિષયોની યાદી છે. તો એમાંથી ઘણા બધા વિષયો જે છે સર એ ફિનાન્સને લગતા છે. કયા છે? ફિનાન્સને લગતા છે, તો તમને એની ખબર હોવી જોઈએ. અચ્છા સર, પછી એક સેન્ટર સ્ટેટ રિલેશન્સ આવે, સેન્ટર સ્ટેટ રિલેશન્સ આવે, અને એની અંદર સર તમારે પાર્ટ 12 જે છે એ તમને આવડતો હોવો જોઈએ. પાર્ટ 12 તમને આવડતો હોવો જોઈએ, જેમાં ફાઇનાન્સ, પ્રોપર્ટીઝ, કોન્ટ્રાક્ટ્સ અને સ્યુટ્સને લગતી તમામ જે વાર્તાઓ છે એ કરવામાં આવી છે. ઓકે, ઇવન આપણે જે આર્ટિકલ પેલો હતો આર્ટિકલ 31 રાઇટ ટુ પ્રોપર્ટી, એ પણ આપણે કોન્સ્ટિટ્યુશનલ રાઇટમાંથી એને લીગલ રાઇટ બનાવ્યો, અને એને આપણે લઈ ગયા આર્ટિકલ 300A માં લઈ ગયા, એ પણ આ જ પાર્ટમાં આવશે. ઓકે, અને સર પછી એની અંદર તમારે જે પાર્ટ 13 છે એ શું છે? તો કે ફ્રીડમ ઓફ ટ્રેડ છે. શું છે? ફ્રીડમ ઓફ ટ્રેડ છે. તો એ પણ સર શું એ આમાં જ આવે? તો કે યસ સર,
આ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે કે જે તમારે ઇન્ડિયન ઇકોનોમી તમે ભણતા હોય, ઇન્ડિયન ઇકોનોમી સર તમે ભણો તો આટલી વસ્તુઓ છે એ તમને નોલેજ તમને હોવું જોઈએ. બંધારણના આટલા પાસાઓ જે છે એનું તમને ભારતીય અર્થતંત્રમાં તમને ખબર પડતી હોવી જોઈએ. બરાબર છે. પાર્ટ 5 નું બજેટ રિલેટેડ આર્ટિકલ્સ, પાર્ટ 6, પાર્ટ 9A, પાર્ટ 12 અને પાર્ટ 13. બરાબર છે. અને એ સિવાય પણ નાનું નાનું જેમ કે ડીપીએસપી છે તો એની અંદર જે આવે, બરાબર છે, તો એ બધું તમને આવડતું હોવું જોઈએ. કારણ કે તમે યાદ રાખજો, ઇકોનોમિક્સનું પેપર લખશો અથવા ઇકોનોમિક્સ રિલેટેડ તમે કોઈ એસે લખશો, બરાબર છે, કોઈ કરંટનો પ્રશ્ન ટેકલ કરશો તો એની અંદર પોલિટીનું ક્યાંક થોડોક ટચ તમને જોવા મળશે. કારણ કે જીપીએસસીના જે સબ્જેક્ટ્સ છે મિત્રો એ ઇન્ટરકનેક્ટેડ છે. કોઈ પણ સબ્જેક્ટ્સ તમને એબ્સોલ્યુટલી પૂછતા નથી નાવડેઝ. ઓકે, તો સર આ થઈ ગયું આપણું ઈ બોલ બચ્ચન. ચાલો સર, બીજું વસ્તુ આપણને માનો કે હવે સર આપણને કેટલા એવા બંધારણના આર્ટિકલ્સ છે કે જે આપણને ખબર હોવી જોઈએ. તો આપણે ધરાધર સર એનું આપણે લિસ્ટ જ બનાવશું. આપણે આ લેક્ચરમાં સર શું કરશું, આખી લેક્ચરની સિરીઝમાં આપણે ધરાધર બધી વસ્તુઓ આપશું. ઓકે, આપણે ડેટા એટલો બધો આપશું, તમે નોટ્સ બનાવો અથવા સ્ક્રીનશોટ પાડી લ્યો, ડિપેન્ડ્સ અપોન યુ પીપલ. ઓકે, તો સર સૌથી પહેલા આપણને પૂછે 112 અનુચ્છેદ. ઓકે, આપણને કોઈ પૂછે કે સર સૌથી ઇમ્પોર્ટન્ટ બંધારણીય જોગવાઈઓ આપણને કોઈ પૂછે સર, ઓકે, તો એમાં સર સૌથી પહેલી કઈ આવશે તો કે આવશે એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. રેડી? 112. હવે સર આ જ અનુચ્છેદ જે છે ને એ પાછો સ્ટેટ ગવર્મેન્ટમાં આવે, પાર્ટ 6 માં આવે. કયો આવે સર તો કે 198 આવે. કયો આવે? 198 આવશે. રેડી? ઓકે, તો 112 એ એવું કે છે કે બંધારણ જે છે એ એવું ભારત સરકારને નિર્દેશ કરે છે કે ભારત સરકારે સંસદ સમક્ષ પોતાનું જે વાર્ષિક નાણાકીય નિવેદન પત્ર જે છે એ દર વર્ષે એને ટેબલ કરવું જોઈએ અને એ પ્રેસિડેન્ટે કરવું જોઈએ. બરાબર છે, પ્રેસિડેન્ટ વિલ પુટ. ઓકે, તો અહીંયા બજેટ શબ્દ ક્યાંય નથી. ઓકે, પણ એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે ભારત સરકારની બે જવાબદારી આવે. શું તો કે સૌથી પહેલા તો એ પોતાના જે અંદાજિત ખર્ચા છે, અંદાજિત આવક છે, એનો એ એક આખો જે મુસદ્દો તૈયાર કરી અને મૂકે, જેને નામ આપ્યું એ લોકોએ AFS. અચ્છા, બીજી એક ડ્યુટી એની અંદર કીધી કે એમાં સરકારે પોતાના રેવન્યુ ખર્ચા અલગથી કહેવાના રહેશે. આ ખાસ યાદ રાખજો, આ વસ્તુ પૂછાઈ ગયેલી છે. બરાબર છે. જેમ કે આપણે બજેટના કમ્પોનન્ટ્સ જોશું તો એની અંદર એક પ્રશ્ન વિદ્યાર્થીઓમાં કોમન હોય કે સર શું આ બજેટ જે છે એને આટલા બધા ભાગમાં ડિવાઈડ કરવું જરૂરી છે અથવા એ બંધારણીય ફરજ છે કે શું ગવર્મેન્ટ ધારે તો એ બદલી શકે? જેમ કે 2017ના જે સુધારા થયા બજેટને રિલેટેડ, તેમાં ગવર્મેન્ટે પ્લાન અને નોન પ્લાન ખર્ચા એ જે આપતા બાયફર્કેશન એ એને બંધ કરી દીધા. તો સર એ શું ગવર્મેન્ટ કરી શકે? તો કે કરી શકે, પણ એક વસ્તુ જે છે શું સર તો કે એને પોતાના જે રેવન્યુ ખર્ચા જે છે, બરાબર છે, એ રેવન્યુ જે ખર્ચા જે છે સર એ એને અલગથી આપવા પડે. બરાબર છે, રેવન્યુ ખર્ચા એને અલગથી આપવા પડે. ઓકે, તો સર આ એક વસ્તુ થઈ ગઈ. અચ્છા, બીજું સર શું છે તો કે બીજું છે આની અંદર આર્ટિકલ 113 છે. શું છે? આર્ટિકલ 113 છે જે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ છે. બરાબર છે. આર્ટિકલ 113 એવું કે છે કે કોઈ પણ જે ખર્ચો છે, સરકારને કોઈ પણ ખર્ચો કરવો છે તો એને શું કરવું પડે તો કે એને એના માટે ગ્રાન્ટની એક માગણી રેઝ કરવી પડે. તમને સંસદની તમે જો બંધારણ ભણ્યા હશો મિત્રો, આશા રાખું કે જે વિડીયો જોયો છે એ વ્યક્તિ બંધારણ થોડુંક વાંચેલું છે. અને બંધારણ જે છે મિત્રો એમાં આપણને ખબર છે કે ભારત છે એ લોકશાહી દેશ છે, લોકોનું શાસન છે. લોકોનું શાસન એટલે શું તો કે લોકોના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ જે છે એ ચૂંટાઈ અને પણ સંસદમાં જાય છે. સંસદમાં કોણ આવે તો કે સર રાષ્ટ્રપતિ આવે અને લોકસભા અને રાજ્યસભા આવે. પણ નાણાકીય બાબતો જે કંઈ પણ છે એની સત્તા કોને આપી છે તો કે સર એ છે માત્ર ને માત્ર લોકસભા પાસે. તમને ખ્યાલ હશે, મની બિલ હોય કે પછી બજેટને રિલેટેડ વાત હોય કે આર્ટિકલ 117 આગળ જ આવશે. બરાબર છે. અહીંયા જે ફાઇનાન્સ બિલની વાત છે, આર્ટિકલ 117માં સર શું આવશે તો કે અહીંયા સર ફાઇનાન્સ બિલ આવશે, નાણાકીય બિલ આવશે. બરાબર છે. એમાં બે કેટેગરીના બિલ આવશે, ટાઈપ A, ટાઈપ B. તો સર આ જે નાણાકીય બિલ હોય કે 110 જે નીચે લખ્યું છે આપણે, એ મની બિલ છે, નાણા ખરડો, મની બિલ. નાણા ખરડો, નાણાકીય ખરડો. બરાબર, ગુજરાતીમાં આપણે કેવું હોય નાણા ખરડો,
અને નાણાકીય ખરડો. બરાબર છે, બેયમાં માઇનોર ચેન્જીસ છે, એ બંધારણનો વિષય છે. શું ચેન્જીસ છે તમે એ છે જોઈ લેજો. બરાબર છે, આપણે એક એનરિચમેન્ટ સિરીઝ લઈને આવવાના છીએ, આગળ એની તમને વાત કરું ત્યારે આને આપણે ડિસ્કસ કરશું. સર, મની બિલ, ફાઇનાન્સ બિલ કે પછી એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ હોય, તમને કોઈ પણ નાણાકીય મેટર હોય મિત્રો, તો એની ચર્ચા જે છે એ તમે લોકસભામાં કરી શકો, રાજ્યસભામાં નહીં. સમજો તો બજેટ જે છે 112, એમાં રાજ્યસભાની જે નો રોલ જે છે એ બહુ જ મર્યાદિત છે. બરાબર છે, આ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો સર 113માં એવું કે છે કે ડિમાન્ડ જે છે, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ જે છે એનું વોટિંગ જે છે થવું જોઈએ, વોટ ફોર ડિમાન્ડ ફોર ગ્રાન્ટ. બરાબર છે. અને સર 114મું આ જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ છે વિનિયોગ ખરડો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વિનિયોગ ખરડો. આના વગર બજેટ છે આગળ વધે નહીં. હવે આ વિનિયોગ એટલે શું, તો કે રૂપિયા વાપરવાની સત્તા, રૂપિયા વાપરવાની સત્તા. બરાબર છે, તો કે સર સરકાર છે, મહેનત કરે છે, કમાઈ છે, તો એ વાપરે તો ખરા ને. બરાબર છે, પણ મિત્રો એવું છે નહીં, બાપુજીના પૈસા છે નહીં. સરકાર જે છે એ કોણ છે, તો કે એ ટ્રસ્ટી છે. સરકાર છે એ પોતે કોઈ ધંધો કરતી નથી, સરકારની પોતાની કોઈ આવક છે નહીં. એ આ દેશ જે છે એટલે પોલિટિક્સને સર્વિસ કહેવાય. બરાબર છે, પોલિટિક્સમાં શું કે અમે તમારી સેવા કરીએ છીએ. બરાબર છે. તો સર અહીંયા જે વિનિયોગ ખરડો એટલે કે સરકાર જે રૂપિયા કમાય છે અને એ કમાયેલા રૂપિયા એ ક્યાં રાખશે, તો કે પોતાના ખીચામાં, પોતાના ઘરમાં કે પોતપોતાના બેંકના ખાતામાં એમ નહીં રાખે. બરાબર છે, એના માટે ભારત પાસે 3 નિધિઓ છે. ઓકે, આગળ ચર્ચા આવશે એની. તો એની અંદર રાખશે. એમાંથી એક નિધિ છે સંચિત નિધિ. તો એ સંચિત નિધિમાંથી માનો કે ભારત સરકારને કોઈ રૂપિયા એમાં કમાવા છે, એટલે કે રૂપિયા ભેગા કરવા છે, અથવા તો એ નિધિમાંથી રૂપિયા વાપરવા છે, તો એ બેય માટે પરમિશનની જરૂર પડશે. તો અહીંયા આ જે વિનિયોગ ખરડો છે, અપ્રોપ્રિએશન બિલ કહેવાય. બરાબર છે, તો એમાં કોઈ ડિમાન્ડ છે, માનો કે અહીંયા આપણે ઉપર જોયું હતું કે કોઈ ડિમાન્ડ છે. બરાબર છે, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ જે આપણે જોયું હતું અહીંયા. તો એ ડિમાન્ડ જે છે ગ્રાન્ટ માટેની માનો કે મંજૂર કરવી છે, એટલે સંસદ શું કરશે, સરકારને રૂપિયા આપશે કે સર મારે 1000 રૂપિયા જોશે ફલાણું કામ કરવા માટે. તો સંસદ કહેશે કે આલે બેટા 1000 રૂપિયાની તને પરમિશન આપી. બરાબર, એટલે બાજુવાળો કહેશે કે ભાઈ ના હું નહીં આપું. તો એવા કહેશે કે એવા તો કેટલાય છે, બધાને થોડા પૂછશું, તો કે કામ કરો, હાથ ઉપર કરો. તમે જો પાર્લામેન્ટની પ્રોસિજર જોઈ હોય, બરાબર છે, રાજ્યસભા ટીવીમાં આવે તો એમાં તમે જોયું હશે કે નોર્મલી વોટિંગ કેમ લેવાય, તો કે મોટા ભાગની મેટર હોય, 100માંથી 99% મેટર્સ હોય મિત્રો પાર્લામેન્ટની કામગીરીની, તેમાં હાજર રહેલા જે સભ્યો હોય એની સામાન્ય બહુમતીની જરૂર પડે. તો એ લોકો શું કરે, હાથ ઊંચા કરાવે, અથવા બરાબર છે હાથ ઊંચા કરાવડાવે. ઓકે, તો એ રીતના પછી જોઈ લે જે સભાપતિ હોય, જે બરાબર છે જે પ્રેસિડેન્ટ હોય, જે ખુરશી ઉપર બેઠા હોય, એ જોઈ લે કે ભાઈ ઝાઝા હાથ ઉપર છે. ઓકે, એમાં ક્યાંય પ્રોબ્લેમ આવે તો પછી કાઉન્ટ કરે. બરાબર છે, તો આ રીતના માનો કે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ થઈ. તો એના માટે એ લોકો કે સર હાલો અમે રૂપિયા આપ્યા, પણ એના માટે સર વિનિયોગ ખરડો જે છે પસાર થવો પડે. ઓકે, એટલે કે પાર્લામેન્ટ જે છે પરમિશન આપે છે ગવર્મેન્ટને કે હવે તમે આ વસ્તુ માટે રૂપિયા વાપરી શકો. સમજો, આ વસ્તુ ક્લિયર છે. ચાલો સર, અચ્છા પછી છે સર 116, અને આની અંદર 2 સરસ મજાની ટર્મ આવે. એક છે સર વોટ ઓન અકાઉન્ટ છે, વારે વારે પ્રશ્ન આવે, વારે વારે. બરાબર છે, આ લોકો પૂછતા થાકતા નથી, અને છોકરાઓ આપણા મિત્રો એ જિદ્દી છે કે અમે નહીં જ કરીએ. બરાબર છે, તમે તમારે પૂછે રાખો, અમે નહીં જ કરીએ. બરાબર છે, અને કેટલાયના ખોટા પડે. ઓકે, મારો એક પ્રશ્ન છે બધાને કે જે વસ્તુ રેગ્યુલર પૂછાય છે, ખબર જ છે, ત્યારે એ કરી જ નાખવાનું હોય. અચ્છા, એવું નથી કે કરીને જાતા નથી, પ્રશ્ન જેમાં ક્લેરિટી નથી હોતી, કારણ કે હવે સમજો વારે વારે પૂછાય એટલે સિમ્પલ ન પૂછાય, એ પછી ફેરવીને પૂછે, ઘુમા કે પૂછતે. અને આપણે શું કરીએ કે આપણે ક્લાસ ખાલી વાંચીને ગયા હોય, પછી આપણને એમાં પછી આગળ કોઈ વસ્તુ ફેરવીને પૂછે, આપણને આવડે નહીં. આપણે નાના હતા ને તે ઘડીઓ ગોખાવે ટીચર કે ભાઈ સાહેબ 19 એકા 19 દુ 38, આપણે આપણને પૂછતા, પછી સર કે હાલો ગોખી નાખો, આપણે ગોખી નાખો, 5 વાર બોલી ગયા. પછી આવીને સર શું કે 19 7 બોલ, એટલે પોપટ થઈ જાય આપણો. સમજો. તો સર આ વસ્તુ જે છે કે અહીંયા જે વોટ ઓન અકાઉન્ટ અને વોટ ઓફ ક્રેડિટ 1, બરાબર છે, અહીંયા જે આપણને આવે 116(1) ને 116(2). ઓકે, તો એ વારે વારે આપણને પૂછાય. અને આની સાથે હજી એક ટર્મ છે, આની સાથે હજી એક ટર્મ સર આપણને પૂછે. એ શું પૂછે સર, તો કે ઇન્ટરિમ બજેટ. શું પૂછે આપણને, ઇન્ટરિમ બજેટ પૂછે, વચગાળાનું બજેટ. ઇન્ટરિમ ગવર્મેન્ટ હતી ને આપણે જ્યારે આઝાદ થયા
ત્યારે ઇન્ટરિમ ગવર્મેન્ટ હતી, બરાબર છે, ફાઇનલ ગવર્મેન્ટની પહેલા. તો અહીંયા સર આપણને એક શબ્દ આવે ઇન્ટરિમ બજેટ. સર આને અલગ કલરથી કાં લખો? પીળો કલર તો મસ્ત લાગતો હતો, પણ એટલા માટે કારણ કે આ બધી બંધારણીય જોગવાઈઓ છે. જ્યારે ઇન્ટરિમ બજેટ જે છે મિત્રો એ તમારા બંધારણમાં ક્યાંય લખ્યું નથી, બરાબર છે. તો સર આ એક મેઇન વાત થઈ ગઈ અહીંયા આપણે. ઓકે, તો આપણને પૂછે સર કેટલા અનુચ્છેદો? તો કે સર 112 વાર્ષિક નાણાકીય નિવેદન જે છે 113. અચ્છા, હવે જુઓ સર આનું 112 નું અહીંયા 198 છે. તો હવે સર એક કામ કરો, આ અહીંયા જેટલા પણ છે ને 113 ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ, 114 એપ્રોપ્રિએશન બિલ અથવા વિનિયોગ ખરડો, 116 વોટ ઓન અકાઉન્ટ વોટ ઓફ ક્રેડિટ, 117 ફાઇનાન્સ બિલ, 110 મની બિલ. તો પછી સર એક કામ કરો, તમે છે ને આની અંદર આ બધા જે છે ને એનું તમે અહીંયા મને રાજ્ય સરકારના જે અનુચ્છેદો છે ને એ મને કહો, બરાબર છે. રાજ્ય સરકારના જે કંઈ પણ અનુચ્છેદો છે સર એ તમે મને અહીંયા કહો કે એ શું થશે, બરાબર છે. ઇટ્સ વેરી ગુડ. ચાલો સર હવે આપણે આગળ વધીએ. પછી છે સર આપણી પાસે આર્ટિકલ 202. હવે આ સાહેબ શું છે, બરાબર? તો એ આપણે જે પેલું બજેટનું જોયું હતું આપણે એ 202 એનો અનુચ્છેદ છે, બરાબર? બજેટનો એ 202 અનુચ્છેદ છે, રાજ્ય સરકારનું જે બજેટ છે એ. ઓકે, તો સર 265 શું છે? કે અહીંયા શું છે તો કે સર સ્ટેટ એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. ઓકે સર 265 શું છે? 265 સર આવશે શું? તો કે જે કરવેરા ઉઘરાવવાની સત્તા છે ને એ આવશે, ટેક્સેશન પાવર. ઓકે, એમાં એવું લખ્યું છે કે ઓથોરિટી વગર કોઈ પણ વ્યક્તિ કરવેરા તમારી પાસેથી ઉઘરાવી શકે નહીં. એટલે આનો મતલબ એ થયો કે જો ભારત સરકારે એના નાગરિકો પાસેથી ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, જીએસટી વગેરે વગેરે કરવેરા ઉઘરાવા છે તો એને પાર્લામેન્ટની પરમિશન લેવી પડે. અને પાર્લામેન્ટની પરમિશન એટલે નાગરિકોની પરમિશન. એટલે આપણને જ સરકાર પૂછે અથવા આપણા પ્રતિનિધિઓને સરકાર પૂછે કે અમે તમારા પાસેથી કરવેરા ઉઘરાવીએ, બરાબર છે, ને આપણે આ પાડીએ કે આ સાહેબ લૂંટો. સમજો છો, બરાબર છે. તો બંધારણ વસ્તુ જેવી છે મિત્રો. અહીંયા તમે એમ કહો ને સર આ વસ્તુ આમ છે, સરકાર અમને નથી ગમતી. સરકાર કે ભાઈ અમને તો તમે પસંદ કર્યા છે. પછી બધા એમ કે સર અમે ક્યાં પસંદ કર્યા, પણ બહુમતી એને જ કહેવાય. સમજો છો? ઓકે, તો 265 સર એવું કે છે ટેક્સેશન પાવર જે ગવર્મેન્ટને મળે છે. ઓકે, કે અહીંયા સરકાર જે છે એ શું કરે તો કે પોતાના જે નાગરિકો છે એની પાસેથી અલગ અલગ પ્રકારના કરવેરા ઉઘરાવવાની સત્તા મેળવે છે. અને પછી 117 કે 110 જે મની બિલ કે ફાઇનાન્સ બિલ જે હતું એમાં એ પછી બિલ મૂકે અને પછી મિત્રો એ પાસ થાય એટલે પછી સરકારને કરવેરા ઉઘરાવવાની સત્તા મળી કહેવાય. અને એ જે રકમ છે એ પણ ક્યાં જાય તો કે સંચિત નિધિમાં જાય. અને એટલે હું પહેલા બોલ્યો હતો, આને આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, યુપીએસસીમાં પૂછાઈ ગયો, જીપીએસસીમાં પૂછાઈ ગયો કે સંચિત નિધિમાં રૂપિયા નાખવા હોય, બરાબર છે, કે પછી એમાંથી રૂપિયા માનો કે ઉપાડવા હોય તો બે કેસમાં પાર્લામેન્ટની પરમિશનની જરૂર પડે. તો એ સાચી વાત છે, બરાબર છે. ઓકે, ત્યાર પછી સર 266. હવે આપણે જે ઓલા 3 ફંડની વાત કરી સર તો એ આવ્યા 266. એટલે સર એમાં આવશે કન્સોલિડેટેડ ફંડ આવશે. શું આવશે? કન્સોલિડેટેડ ફંડ, જેને સિમ્પલ ભાષામાં કહેવાય સર સંચિત નિધિ, એટલે કે ભેગી કરેલી નિધિ, બરાબર છે, સંચિત નિધિ જેને કહેવાશે. 266. અને એ જ અનુચ્છેદમાં સર એના બીજા સબ સેક્શનમાં આપેલું છે કે એમાં પબ્લિક અકાઉન્ટ આવશે. શું આવશે? પબ્લિક અકાઉન્ટ આવશે, જાહેર ખાતું. સર આ શું નવું આવ્યું? મેં તમને આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ થઈને એમાં મેં તમને મારા 3 ખીચા કીધા હતા કે એક ડાબી સાઈડનું ખીચું છે, બરાબર છે. માનો કે મારી પાસે કોઈ ભાઈબંધે કીધું કે સર 3000 રૂપિયા રાખને, હું કાલ લઈ લઈશ, એટલે હું એમાં રાખીશ અને કાલ આવશે એટલે હું દઈ દઈશ, બરાબર છે. પછી હું એ રૂપિયા વાપરીશ નહીં. અને એ રૂપિયા હું ઘરે એમ નહીં કહું, માનો કે મારે મારા પપ્પાને હિસાબ દેવો પડે રોજે રોજનો, બરાબર છે. હવે માનો કે પગાર આવ્યો, પગારમાંથી માનો કે 50000 રૂપિયા હતા તો એ મેં આમાં નાખ્યા અને એમાંથી 50માંથી 5000 આમાં નાખી દીધા, 45000 ઉપર રાખ્યા, 5000 આકસ્મિક ખર્ચા માટે અથવા પોકેટ મની માટે રાખ્યા. માનો કે હવે હું ઘરે ગયો એટલે પપ્પાને મેં ખાલી કીધું, કેવું પડે કે બાબા મારી પાસે આજે કુલ 50000 રૂપિયા આવ્યા અને 3000 રૂપિયા મારા ભાઈબંધના આવ્યા, પણ એ મારે કાલ દેવાના છે એટલે એ હું અહીં રાખું
રાખું છું, બરાબર. તો પપ્પા કે કાંઈ વાંધો નહીં. પછી પપ્પા 50,000 રૂપિયા હતા ને એમાંથી મેં 5,000 રૂપિયા છે ને એ આ ખીચામાં રાખ્યા છે, બરાબર છે, એ મારા આકસ્મિક ખર્ચા માટે છે, એ વાપરીશ ત્યારે હું તમને કહીશ, અત્યારે રાખ્યા છે. અને પછી તો કે આજે સર 45,000 રૂપિયા પપ્પા લ્યો, આ તમે ઘરમાં મૂકી દો. હવે માનો કે કાલ સવારે તમારે બાઇક લેવું છે, એમાં 10,000 ડાઉન પેમેન્ટ ભરવું છે, તો પપ્પા પાસે ગયા તો તમારે કેવું પડે, એની પરમિશન લેવી પડે કે સર ઓલા 45,000 માંથી પપ્પા 10,000 દો ને, કાં તો કે મારે પપ્પા બાઇક લેવું છે એટલે, સમજો. અચ્છા, હવે તમારે બાઇક લેવું છે તો વિચારીને કહો, શું તમે તમારા ભાઈબંધના ઓલા 3,000 રૂપિયા ખીચામાં રાખ્યા હતા, શું એ તમે વાપરશો? ના. તો કે બાઇક છે એ પર્સનલ વસ્તુ છે, તમારા હિત માટે છે, તમારા સ્વાર્થ માટે છે, જ્યારે એ 3,000 રૂપિયા સર એના છે. અને ઓલા 5,000 તો એ છે જ આકસ્મિક નિધિ, સમજો છો, એ પણ તમે વાપરી શકતા નથી. એટલે સંચિત નિધિ જે છે એ ભારત સરકારનું એ ફંડ કહેવાય, 266. અને ભારત સરકારનું જ બીજું ફંડ છે પબ્લિક અકાઉન્ટ, જેમાં ભારત સરકાર છે એ માત્ર ટ્રસ્ટી તરીકે કામ કરે, એમાં એની કોઈ બીજી જવાબદારી હોતી નથી, બરાબર છે. એ અને ઓમ જો તો એક જાતની એની લાયબિલિટી કહેવાય, જવાબદારી ઇન ધ સેન્સ કે એમાં ટૂંકમાં એમાં પાર્લામેન્ટ પાસે એને એ મંજૂર કરાવવા પડતા નથી, પણ એ વન ટાઈપ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની લાયબિલિટી છે પબ્લિક અકાઉન્ટ. કઈ રીતે એ આપણે સમજીએ. અને સર 267 નંબરનો જે અનુચ્છેદ છે એમાં તમારે આવશે કન્ટિન્જન્સી ફંડ આવશે. શું આવશે? કન્ટિન્જન્સી ફંડ, જેને આકસ્મિક નિધિ પણ કહેવાય, આકસ્મિક ફંડ અથવા આકસ્મિક નિધિ પણ કહેવાય, બરાબર છે. એક સરસ મજાનો પ્રશ્ન જીપીએસસીએ પૂછ્યો તો ઘણા વર્ષો પહેલા કે એનું ફંડ એનું કેટલું હોય, કોર્પસ કેટલું હોય, તો કે ત્યારે 500 કરોડનું હતું, પણ જો અત્યારે એ પ્રશ્ન પૂછાય તો 30,000 કરોડ છે. કેટલું છે? 30,000 કરોડ છે, બરાબર છે. અને એ ક્યાં હોય તો કે સર એ હોય ક્યાં તો કે એટ ધ ડિસ્પોઝલ ઓફ અ પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ જે છે એ ઇઝ હેવિંગ ધ પાવર ટુ યુઝ ધીસ કન્ટિન્જન્સી ફંડ, બરાબર છે. પ્રેસિડેન્ટ આપણે જે હશે, ભારતના રાષ્ટ્રપતિ જે હશે, એની પાસે આ રહેશે. એટલે શું સર એ ચેકબુક લઈને ફરતા હશે, પોતાના ખીચામાં લઈને ફરતા હશે? તો કે ના, એમ ન હોય, બરાબર છે. એ પાછું જે ફાઇનાન્સ સેક્રેટરી જે હશે આપણા, એની પાસે એ ડિસ્પોઝલ ત્યાં હશે, રિયલ ડિસ્પોઝલ, બરાબર છે. પણ જે ડિસિઝન જે હશે એ પ્રેસિડેન્ટનો કહેવાય, બરાબર છે. તો આઈ હોપ આટલા તમને જોગવાઈઓ યાદ રહેશે. ફટાફટ આપણે સર પાછી જોઈ હોય તો કઈ રીતના થશે, તો કે ફટાફટ સર લખવા માંડીએ, બરાબર છે સર. 110 મની બિલ. અચ્છા, ઘણા 109 પણ લખે, એ શું છે તો કે મની બિલની પ્રોસિજર છે, બરાબર છે, પણ એ આખી બંધાની વાત છે, છતાંય લખવી તો લખો, આમાં ક્યાં પૈસા છે, મફતનું જ હતો. ઓકે, ચાલો સર. 112 વાર્ષિક નાણાકીય નિવેદન. સર 113 ડિમાન્ડ ફોર ગ્રાન્ટ છે. 114 અપ્રોપ્રિએશન બિલ, વિનિયોગ ખરડો. શું કામ તો કે સર અમારે રૂપિયા વાપરવા છે ફલાની જરૂરિયાત માટે, તો અમને રૂપિયા આપો, રૂપિયા ખર્ચ કરવા માટે એની પરમિશન છે. પછી તો કે સર 116 વોટ ઓન અકાઉન્ટ અને વોટ ઓફ ક્રેડિટ. પછી તો કે સર 117 શું છે સર તો કે ફાઇનાન્સ બિલ છે, ટાઈપ એ અને ટાઈપ બી. પછી તો કે સર એમાં તમારે આવશે 265 શું છે સર? ટેક્સેશન પાવર છે કે ભાઈ ધ વિધાઉટ ઓથોરિટી નો વન કેન કલેક્ટ ટેક્સ, બરોબર છે. પછી તો કે સર આર્ટિકલ 266 એક છે, એની અંદર આવશે તમારે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, સંચિત નિધિ. પછી 266માં જ આવશે પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા, અને પછી છે સર તમારે 267 જેમાં તમારે આવશે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા, એટલે કે જે આપણું જે આકસ્મિક નિધિ જે છે. આઈ હોપ આટલું તમને સમજાણું હશે. ચાલો, આપણે હમણાં જે 3 ફંડની વાત કરી, તો પહેલું છે સર કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, બીજું છે આપણું કન્ટિન્જન્સી ફંડ, અને ત્રીજું છે પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા. આપણે એનું જે તફાવતના મુદ્દાઓ છે સર એને આપણે એક વખત વ્યવસ્થિત જોઈ લઈએ. વારે વારે આપણને પૂછાય. હું દરેક વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમને જે વસ્તુ જેની જો નોટ્સ બનાવો ને ત્યારે જે વસ્તુને તમારે કમ્પેર કરવાની હોય અથવા ડિફરન્શિએટ કરવાની હોય ને તો હંમેશા એને આવી રીતે ટેબલ સ્વરૂપમાં લખો અને એકદમ શોર્ટમાં લખો, એકદમ શોર્ટમાં લખો, બરાબર છે. નોટ્સ બનાવીને મિત્રો એ કળા છે, બરાબર છે. આપણે જેમ જેમ લેક્ચર સિરીઝ આગળ વધશે તો આપણે ડેમો, નાના નાના ટોપિકના ડેમો આપતા જશું કે આની નોટ્સ કેમ બને, બરાબર છે. તો તમે લોકો પણ મિત્રો અહીંયા જે છે, સપોઝ આપણને પૂછ્યું તો પેલું છે સર સંચિત નિધિ, જેનો અનુચ્છેદ મેં તમને કીધો 266/1. પછી છે સર જાહેર ખાતું, એમાં પણ 266(2),
અને પછી છે સર કન્ટિન્જન્સી ફંડ 267. મેં હમણાં કીધું કે સરકારનું મેઇન ભંડોળ કયું છે સર, તો કે એ છે કન્સોલિડેટ ફંડ, સંચિત નિધિ છે. કયું છે? સંચિત નિધિ. આકસ્મિક કયું છે, તો કે કન્ટિન્જન્સી ફંડ, એનું નામ જ છે સર આકસ્મિક નિધિ. અને સરકાર પાસે ટ્રસ્ટ તરીકે રહેલા નાણાં એ એટલે જાહેર ખાતું. કોણ હોય સર આમાં? રૂપિયા ક્યાંથી આવે? જો નિધિ હોય એટલે કે એક જાતનો ઈ બેંક એકાઉન્ટ છે, એક જાતનું ઈ ખીચું છે, બરાબર છે, એક તિજોરી છે, તેમાં રૂપિયા આવશે. ક્યાંથી આવશે? તો કે સર આમાં જે સરકારના જે કરવેરા છે, સરકાર જે લોન લે છે, માનો કે ભારત સરકાર છે અમેરિકા પાસે ગઈ કે ભાઈ પ્લીઝ 1 લાખ કરોડ આપો ને, અમેરિકા ક્યાં લ્યો, તો એ 1 લાખ કરોડ વાપરવામાં તો વાર લાગશે, તો મૂકશું ક્યાં? તો એ આપણે મૂકશું સંચિત નિધિમાં. ઓકે, સરસ. અચ્છા, માનો કે આપણે કોઈકને લોન આપી, બાંગ્લાદેશને લોન આપી, બાંગ્લાદેશ વાળા આપણને વ્યાજ આપશે, તો એ વ્યાજ ક્યાં નાખશું? સંચિત નિધિમાં. અચ્છા, માનો કે બાંગ્લાદેશ વાળા વ્યાજ આપે છે, હવે એ ફોન કરે કે ભાઈ સાહેબ એક કામ કરો, હવે અમારે નવી સરકાર આવી છે, તો હવે અમારે પૈસા થઈ ગયા છે, બરાબર છે, તો એક કામ કરો, અમારી પાસે તમારી લોન પૂરી કરી દેવી છે. તો તમે જે લોન, આપણે હવે એને કહેવાય લોન રિકવરી કહેવાય. લોન, જો લોનના રૂપિયા બે રીતે આવે. એક આપણે પાસે કોકની પાસે લોન માગીએ તોય રૂપિયા આવે, અને આપણે કોકને લોન આપી હોય ને એ પાછા આપે આપણને, બરાબર છે, નસીબના બળિયા હોય તો પાછા આવે. ઓકે, તો માનો કે તોય રૂપિયા તો બે કેસમાં આવ્યા તમારી પાસે. ફેર શું છે ખબર છે? કે પહેલા કેસમાં તમારી પાસે જે લોનના રૂપિયા આવ્યા ને, એમાં તમે શું કર્યું, તો કે એ તમારે પાછા દેવાના છે, તેને ડેટ કહેવાય, એને શું કહેવાય? દેવા રૂપ, એને રૂપિયા કહેવાય. સમજો? અને તમે કોકને લોન આપી હતી અને હવે તમે રિકવરી કરી અથવા એને તમને એ રીપે કરી, તો મિત્રો એ તમારા કેવા છે, તો કે એ તમારી એ ચોખ્ખી આવક કહેવાય તમારી, કારણ કે હવે એમાં તમારે કોઈને એ પાછા દેવાના છે નહીં. ઇઝ એ ક્લિયર? સેમ વસ્તુ સર વ્યાજ છે. માનો કે ભાઈ આપણે કોઈને લોન આપી અને આપણે વ્યાજની ચૂકવણી કરી, તો એ બધું વ્યાજ જે છે, લોન છે, બરાબર, પછી ટેક્સ છે, એ તમામ આવક તમે ક્યાં નાખશો? તો કે સર સંચિત નિધિમાં નાખીશ. ક્યાં નાખીશ? સંચિત નિધિમાં નાખીશ. પણ સર માનો કે પોસ્ટ ઓફિસમાં કોઈ ખાતું ખોલાવ્યું, તો એ સરકાર પાસે જ રૂપિયા પડ્યા રહેશે. માનો કે સર કોઈ સ્મોલ સેવિંગ સ્કીમ છે, બરાબર છે, કોઈ પ્રોવિડન્ટ ફંડ છે, એની અંદર માનો કે એને રૂપિયા નાખ્યા છે, ઓકે, કે જે એ ખાલી અહીંયા શું કરે છે? પાર્ક કરે છે. તમે સમજો, એ રૂપિયા અહીંયા ખાલી પાર્ક કરે છે, તો સર શું એ રૂપિયા ઉપર એ પણ તમે સંચિત નિધિમાં નાખશો? તો કે ના, એ જશે ક્યાં? તો કે સર એ જશે પબ્લિક અકાઉન્ટમાં, બરાબર. પ્રોવિડન્ટ ફંડ છે, સ્મોલ સેવિંગ સ્કીમ્સ છે, બરાબર છે, કે પછી જ્યુડિશિયલ કોઈ અમાઉન્ટ હોય માનો કે, ઓકે, તો એ તમામ આવશે ક્યાં સર? પબ્લિક અકાઉન્ટમાં આવશે. આ ખાસ યાદ રાખજો. શું કામ? તો કે એનો હેતુ એકમાત્ર એ છે, કારણ કે સરકારની એ આવક નથી. ખાસ યાદ રાખજો. જો આવો કોઈ તમારે પ્રશ્ન પૂછાય, સંચિત નિધિ, આકસ્મિક નિધિ કે જાહેર ખાતાનો પ્રશ્ન પૂછાય કે કઈ વસ્તુ શેમાં આવે, અને વારે વારે પૂછાય છે કે આ આવક શેમાં આવે, આ આવક શેમાં આવે, આ આવક શેમાં આવે, અને કન્ફ્યુઝન અહીંયા થશે જાહેર ખાતું અને સંચિત નિધિમાં. તો તમારે એક જ પ્રશ્ન તમારી જાતને પૂછવાનો કે શું આ સરકારની ચોખ્ખી આવક અથવા સરકાર જે છે, બરાબર છે, તો એની એ આવક ટૂંકમાં ગણાય છે, ભલે પાછી દેવાની છે. અહીંયા જો લોન લે છે તોય એ કહેવાશે તો આવક જ. જ્યારે અહીંયા એવું છે સર કે આ બધી વસ્તુ ગવર્મેન્ટ જે છે એ વચ્ચે ખાલી ફેસિલિટેટર તરીકે છે, એ ખાલી સુવિધા આપે છે એને. ખાલી સરકાર વચ્ચે એકચ્યુઅલી એ રૂપિયા લઈ ન શકે, કારણ કે સરકાર અહીંયા કોઈ સર્વિસ આપતી નથી. સમજો? તો સર અહીંયા જે આ વસ્તુ જે છે, બરાબર છે. અચ્છા, આ જે રૂપિયા જે છે, શું કામ બે અલગ અલગ એકમાં નાખી દો? કારણ કે સર અહીંયાથી તમારે જો 1 રૂપિયો પણ ઉપાડવો હશે ને, 1 રૂપિયો, ભલે એ લાખો કરોડનું ફંડ હોય, તમારે 1 રૂપિયો જો સર ઉપાડવો હોય ને, તો પણ તમારે છે ને સાહેબ શું કરવું પડે? તો કે પાર્લામેન્ટની પરમિશન લેવી પડે. સમજો? બરાબર છે. અપ્રોપ્રિએશન બિલ મૂકવું પડે, વિનિયોગ ખરડો મૂકવો પડે. જ્યારે આ જે બાકીના જે છે, માનો કે આકસ્મિક નિધિ અને પબ્લિક ખાતું, એમાં તમારે પૂર્વ મંજૂરીની જરૂર નથી. જો અહીંયા પૂર્વ મંજૂરીની જરૂર નથી, બાદમાં લેવી પડે. જ્યારે ખર્ચો થાય પછી તમારે એ સંસદમાં પાસ કરાવવો પડે. અચ્છા, અહીંયા આ શું છે? તો કે એ છે સંસદની મંજૂરીની જરૂર નથી. ઓકે, અહીંયા તમારે સંસદની મંજૂરીની જરૂર નથી. અચ્છા, અહીંયા કેવું છે સર? પૂર્વ મંજૂરીની જરૂર નથી, બાદમાં લેવી પડે. બરાબર છે. એટલે અહીંયા તો સર તમારે ખર્ચો પછી પહેલા પરમિશન લેવી પડે, અને એ પરમિશન આવી જાય લેખિતમાં, બધા એમ કે હવે વાપરો, પછી જ વાપરી શકો. બરાબર છે. અચ્છા, સંચાલન કોણ કરે સર આનું? તો કે ભારત સરકાર કરે, ઓબ્વિયસલી. બરાબર છે, ભારત સરકાર કરશે, પણ એના ઉપર અંકુશ કોનો કહેવાય? તમને એવું પૂછે તો એ આવશે સંસદનો. ઓકે, પબ્લિક અકાઉન્ટ જે છે સર એ કોણ કરે? તો કે જે એક્ઝિક્યુટિવ હોય,
બરાબર છે, જે કહેવાય ને કે જે રિયલ એક્ઝિક્યુટિવ્સ છે, માનો કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, અલગ માનો કે સ્મોલ સેવિંગ સ્કીમ્સ એનો ડિપાર્ટમેન્ટ છે, એના કોઈ ડાયરેક્ટર છે, તો એ એના ડિસ્પોઝલ પાસે હશે. પાર્લામેન્ટમાં એની કંઈ ચર્ચા થશે નહીં. અને અહીંયા સર રાષ્ટ્રપતિ હશે. અને મેં કીધું ને કે ઓમ એના જે રિયલ એક્ઝિક્યુશન ક્યાં થશે, તો કે સર ફાઇનાન્સ સેક્રેટરી જે હોય, નાણાં સચિવ જે હોય એ હોય. બરાબર છે, તમને ખ્યાલ હશે જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે એમાં કુલ 6 ડિપાર્ટમેન્ટ છે. કેટલા છે? 6 ડિપાર્ટમેન્ટ છે. દીપમ છે, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર છે, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ છે, ઓકે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ છે, પછી ફાઇનાન્સ મેટરનો કંઈક ડિપાર્ટમેન્ટ છે. બરાબર છે, જેમાં ઓલું આપણે રિક્રુટમેન્ટ બોર્ડ આવે, અલગ અલગ બેંક બોર્ડ બ્યુરો આવે એની અંદર. તો એવા કુલ 6 ડિપાર્ટમેન્ટ કુલ છે. બરાબર છે, તો તમારા એ 6 ડિપાર્ટમેન્ટમાં જે સિનિયર સેક્રેટરી હોય, સિનિયર સેક્રેટરી જે જનરલી આઈએએસ ઓફિસર હોય, ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસીસ જે આપણે કહીએ એના ઓફિસર હોય, બરાબર છે, એ હોય તમારા નાણાં સચિવ. અને મેજોરિટી એવું બને કે જે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ જે છે, નાણાકીય બાબતોનો જે ડિપાર્ટમેન્ટ છે, બરાબર, એ સૌથી ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે એ. બરાબર છે, તો મિત્રો એના જે સચિવ હશે એ તમારા નાણાં સચિવ હશે. બરાબર છે, તો આ એક જનરલ નોલેજનો પ્રશ્ન છે. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આના ઉપર ખબર હોવી જોઈએ. આવું પૂછશે તમને ઘણી વાર એવા પૂછે કે ભાઈ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં નીચેનામાંથી કયો ડિપાર્ટમેન્ટ છે, નથી, વગેરે વગેરે. બરાબર છે. અચ્છા, હજી એક છે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક અન્ડરટેકિંગ્સ અથવા પબ્લિક એન્ટરપ્રાઇઝ. બરાબર છે, કે જે પેલા હેવી ઇન્ડસ્ટ્રીઝમાં હતો, જે આપણે મિની રત્ન, નવરત્ન, મહારત્ન જે કંપની હોય ને, માનો કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, ONGC છે, ઓકે, કોલ ઇન્ડિયા છે, તો એ તમામ કંપનીઓ જે છે, બરાબર છે, તો એનું મેનેજમેન્ટનો જે ડિપાર્ટમેન્ટ છે, જે પહેલાં ક્યાં હતો, તો કે પહેલાં હતો એ મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝમાં હતો. પણ હવે એ ટ્રાન્સફર થઈ ગયો છે ક્યાં, તો કે એ સર હવે ટ્રાન્સફર થઈ ગયો છે આપણા ભારતમાંના નાણાં મંત્રાલય છે એની અંદર. ઓકે, અને અત્યારે આપણી પાસે 6 કુલ વિભાગો છે. તો મંત્રાલય અને એના વિભાગો એ તમારે ખાસ કરવા. અને એમાંથી એક પ્રશ્ન વારે વારે પૂછાય કે દરેક મંત્રાલયનો, દરેક ડિપાર્ટમેન્ટ અને એ ડિપાર્ટમેન્ટની કોઈ ઓટોનોમસ બોડી કોઈ હોય, માનો કે સમજો કે એ સ્વતંત્ર થઈ કામ કરતી હોય. માનો કે આપણે એક છે ફિનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ, FSDC એ કાઉન્સિલ છે, બરાબર છે, ફિનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાઉન્સિલ, બરાબર છે. તો એ જે છે તો એ શેમાં આવે, તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સમાં આવે. રેડી. પછી હમણાં આપણે બોલ્યા કે સર પેલો બેંક બોર્ડ બ્યુરો છે, બરાબર છે, તો એ બધું જે છે, તો એ બધા ઉપર તમને વારે વારે પ્રશ્નો પૂછે કે કયા મંત્રાલયમાં આવે. અને બહુ માનો કે ઇન્ફિરિયર ક્લાસ 3ની એક્ઝામ હોય, બરાબર છે, લોઅર લેવલની, તો એમાં તમને ઘણી વાર નામે પૂછી નાખે કે એના ચેરમેન કોણ છે, કોઈ નિમણૂક છે, માનો કે એટલે કે જીપીએસસીમાં કે યુપીએસસીમાં એ લેવલના પ્રશ્નો હજી સુધી આવતા નથી. પણ ધેટ ડઝન્ટ મીન કે આવી ન શકે. તો હવે જો તૈયારી કરો છો તો મિત્રો આપણે આંખ અને કાન જે છે એ ખુલ્લા રાખી અને જો તૈયારી કરીએ ને, તેમાં કંઈ ખોટું છે નહીં. સમજો, માનો કે કોઈ ન્યૂઝમાં હોય કે ભાઈ સર તાજેતરમાં ફલાણી કોઈ સંસ્થા છે, મને હમણાં જ એક ન્યૂઝ હતા કે ભાઈ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ છે, તો એની અંદર કોઈ અપોઇન્ટમેન્ટ થઈ છે, તો આપણે એ અપોઇન્ટમેન્ટ વાંચી લેવાની. અને પેરેલલમાં જે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ છે, આર્ટિકલ કયો છે 338B, બંધારણીય સુધારો કયો છે, તો કે 102, બરાબર છે, 2B યાદ રાખવાનું, 2B, બરાબર, 102માં 338B, 2B, બરાબર છે. તો એ બેબી જે છે, તો એના ચેરમેન જે છે હમણાં એની નિમણૂક થઈ. તો તમને મિત્રો આવું કંઈક જો કરતા રહેશો ને તો મજા આવશે. હું ફરી વાર કહું છું, વિષયોમાં વેચાઈને ટુકડા તૈયારી કરશો ને તો આ પરીક્ષા પાસ નહીં થાય. જેમ કે આપણે અત્યારે ઇકોનોમિક્સની જ વાત હાલે છે, પણ તોય આપણે જો બંધારણની ચર્ચા તો બધી કરવાની આવે ને. સમજો, અહીંયા હવે તમે એવા ડિસ્ટિંક્ટ લાઈન જો આખી બેસી જશો કે સર આ જ છે, આ જ છે, આ જ છે, સમજો, એ હાલે નહીં. રેડી? ઓકે, ચાલો સર, તો આ બધું થઈ ગયું. અચ્છા, આનો ઉપયોગ ક્યાં થાય, તો કે સર જે દેશનો તમામ જે વહીવટ હોય, બજેટની અંદર જે કંઈ પણ ખર્ચા અને આવકની વાત ચાલતી હોય એ બધી આના રિલેટેડ હોય, એ યાદ રાખવાની. અચ્છા, આની ક્યાં હોય, તો કે સર કોઈ ઇમરજન્સી ખર્ચો અથવા કોઈ નેચરલ કેલામિટીઝ આવી તો એ એની અંદર હોય. અને સર જાહેર ખાતું એટલે શું, તો કે જે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ અને જે પબ્લિકની જે થાપણો હોય, ડિપોઝિટ્સ હોય, બરાબર છે, કે જે ટાઈમ બાય ટાઈમ તમારે ડિપોઝિટ એ રિલીઝ કરવાની છે, તો એના માટે તમે પબ્લિક અકાઉન્ટનો યુઝ કરી શકો. આઈ હોપ આ બધાને યાદ રહેશે. યાદ રાખવા જેવું ખાલી શું છે આમાં મેઇન ખબર છે, એક તો એના અનુચ્છેદો, એક તો એની બંધારણીય કલમ ખબર હોવી જોઈએ, બીજું કે એનો આવકનો સ્ત્રોત શું છે એ ખબર હોવી જોઈએ, ત્રીજું પરમિશન જરૂર પડે તો કે આમાં પડે, આમાં પછીથી લ્યો તો હાલે, અને આમાં જરૂર છે નહીં. અથવા સિમ્પલી કોઈ પૂછે કે સર આમાં જરૂર છે, આ બેમાં નથી, તો એ સાચું જ છે એ, બરાબર છે. પછી તો કે સર એનું સંચાલન કોણ કરે, બરાબર છે, ઘણી વાર આવું પૂછે આપણને.
ઓકે, બાકી ઉપયોગ ને આ બધું છે ઓકે, મેઇન્સમાં ક્યાંક તમારે લખવામાં કામમાં આવે તો ભલે. ઇઝ ધ ક્લિયર? તો આઈ હોપ તમને આ વસ્તુ જે છે ક્લિયર થઈ હશે. ઓકે, હવે એની અંદર તમારે એક શબ્દ લખેલો છે કે એક્સપેન્ડિચર્સ બે પ્રકારના હોય. સંચિત નિધિમાંથી તમે જે ખર્ચો કરો એ બે પ્રકારના હશે. ચાર્જડ અપોન સંચિત નિધિ, એટલે કે એની ઉપર ચાર્જ કરવામાં આવ્યા છે અને બરાબર છે. અને બીજા કે સંચિત નિધિમાંથી ખર્ચો કરવો, અને બીજો કે સંચિત નિધિ ઉપર એ ખર્ચો તમે કહેવાય ને કે થોપેલો છે, નાખેલો છે. હવે આ બેનો મતલબ શું સર? તો કે જ્યાં ચાર્જડ એક્સપેન્ડિચર આવે, ભારિત ખર્ચ આવે. સમજો, ભારિત ખર્ચ એટલે સર એવા ખર્ચા કે જેની અંદર તમારે કોઈ પણ જાતનું કે એમાં વોટિંગ ન થઈ શકે. એમાં શું ન થઈ શકે? એમાં વોટિંગ ન થઈ શકે. આ યાદ રાખજો, એમાં તમારે કોઈ પણ જાતનું વોટિંગ થઈ શકતું નથી. જો હું યાદ રાખજો મિત્રો, આપણે જે કંઈ પણ ભણીએ છીએ ને બધામાંથી MCQ બનેલા છે. ઓકે, એટલે થોડાક ગંભીર બની અને તમે આની તૈયારી કરજો. તો સર આમાં મતદાન થઈ શકતું નથી. એવી કઈ બેટર છે સર? તો કે એની અંદર સૌથી પહેલી સર આવશે તમારે રાષ્ટ્રપતિ જે છે એના જે પગાર છે, ભથ્થા છે, આપણે કહીએ ને સેલેરીઝ, ઇમોલમેન્ટ્સ, એલાઉન્સીસ, એ બધું. અચ્છા સર, પછી તો કે રાજ્યસભા, લોકસભા, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, કેગ, કોમ્પ્ટ્રોલર, ઓડિટર જનરલ, UPSC ના ચેરમેન અને એના મેમ્બર્સ. અચ્છા, દેવા અંગેના ખર્ચા. બરાબર છે, કારણ કે દેવા એટલે શું? તો કે તમે ઉધારી કરી છે, પાછી ચૂકવવી છે, તે એમાં પછી સાંસદ એમ કહી દે કે ના અમે રૂપિયા નહીં દીધી, એમનું હાલે. કારણ કે ભારત સરકારની આબરૂનો પ્રશ્ન છે, ભારત દેશની આબરૂનો પ્રશ્ન છે. બરાબર છે, એટલે આ બધા ખર્ચા એવા છે. માનો કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભાના સભ્યો છે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જસ્ટિસ, ચીફ જસ્ટિસ, કેગ છે, UPSC ના મેમ્બર્સ છે. આ બધી એવી પોસ્ટ છે મિત્રો કે જે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે અને વિધાઉટ એની પ્રેશર કામ કરે, પાર્લામેન્ટની બીક વગર કામ કરે. હવે અહીંયા વોટ થઈ શકતો હોય તો શું થાય? તો પાર્લામેન્ટ જે છે એ હાલતા એની ઉપર એક બીક બનાવીને રાખે, એક ભય બનાવીને રાખે કે ભાઈ જો અમારી અગેન્સ્ટમાં ગયા, અમે કંઈ એમ નહીં કરો તો તમારો પગાર છે એ ઘટાડી નાખશું, કે અમે એમ કંઈક કરશું, અથવા તમારા ખર્ચા પાસ નહીં કરી, કે એવું બધું. સમજો છો? અને તમને ખ્યાલ છે મિત્રો, કોઈ પણ ગવર્મેન્ટ મશીનરી હોય ને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય શું? તો કે એના બિલ પાસ થવા. તમે ઘણીવાર સાંભળ્યું હશે મિત્રો કે સરકારમાં યાર બિલ પાસ નથી થતા, એટલે આ વિકાસના કાર્યો ઝડપથી થતા નથી. સમજો. અને એ સત્તા કોની પાસે હોય? તો કે તમને ખ્યાલ છે એ સત્તા જે છે એ જે સિનિયર એક્ઝિક્યુટિવ હોય અને એની ઉપર જે મિનિસ્ટરિયલ જે બોડી બેઠી હોય એની પાસે હોય. સમજો છો? અને ત્યાંથી જ અટકાવીને રાખ્યું હોય તો પછી વિકાસના કામો થાય નહીં. ઓકે, એઝ એન ઓફિસર તમે, એઝ અ ફ્યુચર ઓફિસર આ વસ્તુ તમારે સમજવી પડે. લોકો ભલે ન સમજે પણ આ તમારે સમજવી પડે. અને એટલા માટે મિત્રો આ બધા જે કહેવાય ને વોટ ન થઈ શકે, કારણ કે આવું પૂછે ઇન્ટરવ્યુમાં, ઘણીવાર આવું પૂછે, નો રેશનાલે પૂછે. બરાબર છે, તો મતદાન શું કામ ન થઈ શકે? અચ્છા, અદાલતી ચુકાદા, માનો કે અદાલતે કીધું કે ભાઈ સરકાર જે છે એ 10 કરોડ રૂપિયાને આપશે, તો એ 10 કરોડ માટે પછી એમાં વોટિંગ ન થાય, કારણ કે અદાલતનો એ ચુકાદો છે, ડિક્રી કહેવાય એને. ઓકે, એને જ્યુડિશિયલ ડિક્રી કહેવાય. અને બીજા કોઈ અન્ય ખર્ચ હોય કે જે કરવા પડે એવા હોય કે જેમાં તમે ના પડો તોય ન હાલે. બરાબર છે, તો આ તમામ બાબતોમાં મિત્રો આને કહેવાય ચાર્જ એક્સપેન્ડિચર. શું કહેવાય? ચાર્જ એક્સપેન્ડિચર. આઈ હોપ આ વસ્તુ તમને, કારણ કે અચ્છા એમાં ઘણા એવું આવે કે સર ચર્ચા ન થઈ શકે, તો એ ખોટી વાત છે. ચર્ચા થઈ શકે, અચ્છા વોટિંગ ન થઈ શકે. આ યાદ રાખજો, ચર્ચા થઈ શકે. બરાબર છે, એમાં પછી ધમ પછાડા થાય, ખુરશીના ઘા કરો, બરાબર, કોલર પકડી લ્યો, કાટલા પકડી લ્યો, એ બધું કરો તમે, પણ મત ન દઈ શકો એમાં. બરાબર છે, તો આ સર વસ્તુ થઈ ચાર્જડ અપોન. સર હવે આપણે જે મેઇન વાત આપણી બીજી હતી શું? તો કે સર આપણે જે વોટ ઓન અકાઉન્ટ અને વોટ ઓફ ક્રેડિટની વાત કરીએ. ઓકે, હવે સર આને સમજવા માટે આપણે પહેલા એક વસ્તુ સમજીએ કે પહેલા શું થતું હતું એ સમજો. મિત્રો આપણને ખ્યાલ છે કે આપણું જે નાણાકીય વર્ષ હોય, ફિનાન્શિયલ યર, એ ચાલુ થાય તમારે 1 એપ્રિલે. ક્યારે થાય? 1 એપ્રિલે. અને એ સર પૂરું થાય ક્યારે? તો કે 31 માર્ચે થાય. ક્યારે થાય? 31 માર્ચે થાય. આ તો રેડી છે બધાને? આમાં કોઈને કાંઈ ડાઉટ હશે નહીં. નાણાકીય વર્ષ છે આપણું અવડું આ. બરાબર, અલગ અલગ વર્ષો છે આપણી અંદર. બરાબર છે, રેવન્યુ યર અલગ હોય, નાણાકીય વર્ષ અલગ હોય, એગ્રીકલ્ચર યર અલગ હોય. ઓકે, ગ્રેગોરિયન કેલેન્ડરનું વર્ષ અલગ હોય, શક સંવતનું અલગ હોય. ઓકે, અચ્છા બીજી સર એક વસ્તુ કે પ્રી 2017 એરા, એમાં શું હતું? તો કે આપણું જે બજેટ જે હતું ને એ 28 અથવા 29 ફેબ્રુઆરીએ એ રજૂ થતું.
સમજો છો, એટલે ફેબ્રુઆરી મહિનો તો વયો ગયો. પછી માર્ચ અને એપ્રિલ આખો મહિનો એ લઈ લે, માર્ચ અને એપ્રિલ આખો મહિનો એ લઈ લે, અને એ પછી મિડ મે અથવા તો પછી જૂનના સ્ટાર્ટિંગ ત્યાં સુધીમાં એ બજેટ જે છે એ પાસ થતું. તમને ખ્યાલ છે કે સંસદની અંદર બજેટ જે પાસ થવાના જે આખી છે ને પ્રોસિજર, એના 6 તબક્કા છે. કેટલા તબક્કા છે? 6 તબક્કા છે, જેને કહેવાય 6 સ્ટેજીસ ઓફ પાસિંગ બજેટ ઇન અ પાર્લામેન્ટ. ઓમ જો તો લોકસભા, બરાબર છે. તો હવે થાય કેવું કે સર અહીંયા માનો કે મિડ મે, કદાચ 1 મે તમે ગણી લ્યો, બરાબર છે, અથવા 15 મે તમે ગણી લ્યો, માનો કે આ તારીખે તમને બજેટ મળ્યું, પણ સમજો સરકારના ખર્ચા તો 1 એપ્રિલ થી સ્ટાર્ટ થઈ ગયા. સરકારના ખર્ચા તો એ તો તમારા અહીંયા 1 એપ્રિલ થી સ્ટાર્ટ થઈ ગયા, અને તમે એને 1.5 મહિના 2 મહિના પછી પૈસા આપો છો પાસ કરીને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એકદમ ઈઝી વસ્તુ છે કે ભાઈ તમે પપ્પાને કીધું કે પપ્પા આ મારા આવતા વર્ષનો ખર્ચો છે એ તમે જોઈ લ્યો. પપ્પા કે હાલ હું જોઈને મમ્મી યાર ચર્ચા કરીને તને રૂપિયા આપીશ. તમે પ્રપોઝલ મૂકી ક્યારે? તો કે સર 28 અથવા 29 ફેબ્રુઆરીએ મૂકી. પેલા આ રીતના હતું, ફેબ્રુઆરીના લાસ્ટ ડે ઉપર એ થતું, બરાબર છે. તો પપ્પા ને મમ્મી પછી 2 મહિના લે, કારણ કે 6 તબક્કા છે, એનોય વાંક નથી, એના પ્રોસિજરમાંથી નીકળવાનું છે. તો પપ્પા મમ્મીએ 6 મહિના માનો કે 2 મહિના લઈ લીધા, અને તમારે માનો કે તમે મૂક્યું અને તમારે 1 મહિના પછી રૂપિયા જોઈ છે. માર્ચ મહિનો તો હાલો તમારી પાસે રૂપિયા હશે ગયા બજેટના, પણ 1 એપ્રિલથી જે ખર્ચા ચાલુ થશે એનું શું કરવાનું? સમજો. તો સર એના માટે ગવર્મેન્ટે શું કર્યું, બંધારણે શું કર્યું, તો કે એક આર્ટિકલ મૂક્યો 116, અને એની અંદર સર એને એક જોગવાઈ આપી, શું? તો કે વોટ ઓન અકાઉન્ટ. વોટ ઓન અકાઉન્ટ, લેખાનું દાન આને કહેવાશે, વોટ ઓન અકાઉન્ટ. ચાલો સર, વોટ ઓન અકાઉન્ટ એટલે બેઝિકલી શું? તો કે સરકાર જે છે કે જેને માનો કે 1.5 મહિના પછી 2 મહિના પછી રૂપિયા મળે છે, તો એને શું થશે? તો કે એડવાન્સમાં થોડાક રૂપિયા મળી જશે. અને અહીંયા માત્ર ને માત્ર શું હોય? તો કે સર અહીંયા તમારે માત્ર ને માત્ર જે કહેવાય ને કે વિનિયોગ ખરડો જ હશે. આમાં આવકની કઈ વાત નહીં હોય, આમાં માત્ર સર વિનિયોગ ખરડો જ આવે. અચ્છા, કેટલું મળે સર આવડું? આ એકવાર પૂછાઈ ગયેલું છે. તો કે સર 1/6 મળે, અથવા તો 2 મંથ હોય ને એનું એટલું મળી જાય, કારણ કે 2 મહિના મેક્સિમમ થશે, પછી તો એને બજેટ પાસ થઈ જ જવાનું છે, નહીં થવાનું તો નહીં થયું હોય. તો 1/6 કુલ બજેટ, માનો કે તમે કીધું કે સર 1 લાખ રૂપિયા દો, તો એનો જે છઠ્ઠો ભાગ હોય, બરાબર છે, 17 × 6 = 102, એટલે 17 લાખ, 1 કરોડ રૂપિયા હોય તો તમને 17 લાખ રૂપિયા એ તમને આપી દેશે. રેડી? બરાબર છે. તો આ થયું તમારું સર શું? તો કે આને કહેવાય વોટ ઓફ અકાઉન્ટ. યાદ હશે બધાને? આને કહેવાય સર તમારે વોટ ઓફ અકાઉન્ટ. આમાં કઈ અઘરું કઈ છે? વોટ ઓન અકાઉન્ટ, સોરી, આમાં કઈ અઘરું કઈ છે નહીં સર, સાવ ઈઝી છે. હું ફરીવાર બધાને કહી દઉં, 116 નંબરનો અનુચ્છેદ એવું કહે છે કે તમે જ્યારે બજેટ મૂકશો અને બજેટ પાસ થઈને તમારી પાસે આવશે, ત્યાં નવું વર્ષ ચાલુ થઈ ગયું હશે, તમારે ખર્ચા માટે રૂપિયાની જરૂર પડશે, તો એ રૂપિયા તમે ક્યાંથી લઈ આવશો? કારણ કે જો ફાઇનાન્સ બિલ તો હજી પાસ થવાનું બાકી છે, સમજો છો. તો સર એના માટે એક કામ કરો, તમે અમને કામ કરો કે 1/6 જે અમાઉન્ટ છે અમારા બજેટની તમે અમને આપી દો કે એટલા રૂપિયા વાપરી શકો, અને 2 મહિના જે છે, બરાબર, અથવા આ બેમાંથી એક જે હોય. પણ હવે મિત્રો વોટ ઓન અકાઉન્ટની જરૂર રહેતી નથી. શું કામ? તો કે આના પછીનો જે પોઈન્ટ છે કે આપણે સર 2017 થી, અહીંયા એટલે પ્રી 2017 લખ્યું, પોસ્ટ 2017 શું થયું? આખી રમત છે એ બદલી ગઈ, બરાબર છે. નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ જે છે એમણે 2017 ક્રાંતિકારી પગલું ભર્યું મિત્રો, બરાબર છે. અને ત્યારે પણ ઘણો બધો ઉહાપો થયો હતો કે ભાઈ આની કઈ જરૂર નહોતી, પણ જે લોકો સિસ્ટમમાં છે, બરાબર છે. અચ્છા, હજી એક તમને વસ્તુ કહું કે જ્યારે ભલે બજેટ રજૂ થાય 28 કે 29 ફેબ્રુઆરી, એટલે થતું પહેલા, અત્યારે તો થાય છે 1 ફેબ્રુઆરીએ, બરાબર છે, આજે થાય છે 1 ફેબ્રુઆરીએ. ઓકે, તો પ્રોબ્લેમ આમાં સાહેબ શું છે? 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ લઈ ગયા તો પ્રોબ્લેમ શું છે? આગળના પોઈન્ટમાં આપણે ડિસ્કસ કરશું. તો અત્યારે આઈ થિંક બધાને સમજાણું હશે કે વોટ ઓન અકાઉન્ટ, બરાબર છે, એટલે શું? તો કે વિનિયોગ ખરડો 1/6 2 મંથ માટે મળે. પણ હવે સર આની જરૂર એટલી બધી છે નહીં, કારણ કે હવે આપણે સર શું કર્યું? તો કે અહીંયા આપણો જે 28 કે એની બદલે હવે આપણે સર 1 ફેબ્રુઆરીમાં શિફ્ટ થઈ ગયા. આપણે 1 ફેબ્રુઆરીમાં શિફ્ટ થઈ ગયા, એટલે હવે આપણને સર આખો ફેબ્રુઆરી આખો માર્ચ 2 મહિના મળ્યા, સમજો તો તમે.
હવે આપણને અહીંયા 2 મહિના મળે છે અને જેવું તમારી 31 માર્ચ આવે, 31 માર્ચ આવી ત્યાં સુધીમાં તો તમારું બજેટ જે છે પાસ પણ થઈ ગયું હશે અને વોટ ઓન અકાઉન્ટની પછી સર એટલી બધી કાંઈ જરૂર રહેતી નથી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઓકે, તો આ છે સર સિમ્પલ ફંડામેન્ટલ સિમ્પલ કોન્સેપ્ટ ઓફ વોટ ઓન અકાઉન્ટ. બરાબર છે. શેમાં એનો ઉલ્લેખ છે તો કે સર એ તમારે કલમ 116A એમાં તમને એ જોવા મળશે. યાદ રાખજો, બે કલમ 116 માં જ છે. ઓકે, અચ્છા, મતલબ શું? તો કે નવા નાણાકીય વર્ષના પ્રારંભિક ખર્ચ માટે અગાઉથી મંજૂર કરાતી રકમ. ખાલી ખર્ચ જ આવશે એ યાદ રાખજો, આવકની કોઈ વાત નથી એમાં. બજેટમાં શું હોય? આવક હોય ને ખર્ચે હોય. બરાબર છે. પણ વોટ ઓન અકાઉન્ટ છે, લેખાનું દાન છે, એમાં માત્ર ને માત્ર તમારે ખર્ચની જ વાત છે. શરૂઆતના જે 1.5-2 મહિનાના ખર્ચા છે એ. બરાબર છે. સામાન્ય રીતે 2 મહિના માટે, જો અહીં લખ્યું છે સામાન્ય રીતે 2 મહિના માટે. ઓકે, ચૂંટણી યર હોય તો વધારે હોય, ચૂંટણીનું વર્ષ હોય તો વાત અલગ છે. બરાબર છે. કે એમાં પછી ઇન્ટરિમ બજેટ આવશે, એ આપણે પછી જોશું. તો અહીંયા સર 2 મહિના માટે મેક્સિમમ એ હોય. ઓકે, અચ્છા, કેવડું હોય? તો કે સર કુલ બજેટના 1/6 જેટલું હોય. કેટલું હોય? કુલ બજેટના 1/6 જેટલું હોય. એટલે કે 1 કરોડનું બજેટ હોય તો 16-17 લાખ રૂપિયા એ લોકો એને આપી દે. ઓકે સર, આ માત્ર ખર્ચ સાથે સંબંધિત છે, આવક સાથે નહીં. આ ખાસ યાદ રાખજો, પૂછાઈ ગયેલો સ્ટેટમેન્ટ છે આવડવા. ઓકે, અચ્છા, શું કામ એને? તો કે બજેટ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે વહીવટ અટકવો જોઈએ નહીં. સરકાર તો હલાવવાની જ છે ને, તમે બજેટ પાસ કરો કે ન કરો, અમારે તો સરકાર હલાવવાની જ છે ને. ઓકે, તો એટલા માટે મિત્રો આ વસ્તુ છે. ઓકે, હવે વારે વારે બીજો પ્રશ્ન પૂછે વોટ ઓફ ક્રેડિટ અને મોટાભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય. પણ સાવ સિમ્પલ એ છે કે સર દેશ સામે કોઈ અચાનક, આને તમારે એક શબ્દમાં યાદ રાખવાનું, ઇમરજન્સી યાદ રાખવાનું, કટોકટી. કે સર અચાનક માનો કે કોઈ કટોકટી કે યુદ્ધ આવ્યું તો શું કરવું? તો બરાબર છે, તો ત્યારે મિત્રો સરકાર જે છે ને એને પાર્લામેન્ટ તરફથી એક બ્લેન્ક ચેક આપવામાં આવે. જો અહીંયા છે, તેને સરકારને અપાયેલો બ્લેન્ક ચેક કહેવામાં આવે છે. બરાબર છે. અચ્છા, સમયગાળો તો કે એમાં કઈ નક્કી ન હોય. બરાબર છે, એ અનિશ્ચિત હોય. માનો કે યુદ્ધ છે 4 મહિના આયલું તો પછી 4 મહિના માટેની એ પાવર આપી દે એને. ઓકે, બીજું કે રકમ કેટલી હોય? તો કે આમાં 1/6 હોય. આમાં સર એનું કોઈ અનુમાન લગાવી શકાય નહીં. એટલે આની અંદર રકમ અચોક્કસ હોય છે. તો જો આની અંદર ફિક્સ છે કેટલા સમય માટે? તો કે 2 મહિના માટે. અહીંયા કાંઈ નક્કી છે, આ બધું ધંગ ધરા વગરનું છે. કારણ કે ઇમરજન્સી શબ્દ જ છે કે એનું કંઈ પ્લાનિંગ ન હોય ઇમરજન્સીનું. બરાબર છે. ઓકે, અચ્છા, રકમનો અંદાજ તો કે સર આમાં 1/6 હોય, આમાં કાંઈ એવું હોય નહીં. સર આની અંદર શું કામ? તો કે આમાં ખાલી ખર્ચ સાથે સંબંધિત છે, આવક સાથે નહીં. અચ્છા, આને બ્લેન્ક ચેક કહેવાય. આ પ્રશ્ન પૂછાયેલો છે કે નીચેનામાંથી કોને બ્લેન્ક ચેક કહેવાય? ઇન્ટરિમ બજેટ જે છે એ, પછી તો કે માનો કે અપ્રોપ્રિએશન બિલ છે એ, વિનિયોગ ખરડો, પછી તો કે વોટ ઓફ ક્રેડિટ કે વોટ ઓન અકાઉન્ટ. અને જો મિત્રો બરાબર છે કે ભાઈ આમાં જો વાંચીને ન ગયા હોય ને, અથવા તો જો આધો કચરું વાંચ્યું હોય ને ડિસ્કસ ન કર્યું હોય, મોક ટેસ્ટ ન આપી હોય તો મિત્રો ઓકે અહીંયા આપણે કહો કે ભાઈ કસમ પેદા કરને વાલે કી આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો નહીં. સમજા પછી બધું સહેલું લાગે, પરીક્ષામાં અઘરું. યાદ રાખજો, રીડિંગ અઘરું નથી, સમજવું અઘરું નથી. અઘરું છે એ બધું જ્યારે ભેગું થઈને પરીક્ષામાં એ 2 કે 3 કલાકમાં એ બધું તમારે ઉલટી કરવાની હોય. અને એટલું બધું મગજની અંદર મિત્રો કચરો ભર્યો હોય ને ત્યારે આમ આમ આમ. એટલે જ લોકો કે ને હોશિયાર ટોપર શું કહેતા હોય કે સર તમે તૈયારી કરો તો તૈયારીને લિમિટેડ તૈયારી કરો. બધું એવું નથી. ઘણા એમ કે સાહેબ આની કોઈ આની કોઈ સીમા જ નથી. અરે એવું નથી, સિલેબસ આપ્યો છે, PYQ છે. હા, PYQ સોલ્વ કરો, સિલેબસ જુઓ, એમાંય તમે ઇમ્પોર્ટન્ટ ટોપિક લ્યો અને એના ઉપર કામ કરો. 100% મિત્રો તમારું શોર્ટ લિસ્ટિંગ થાય. રેડી? ચાલો સર, જનરલી ક્યારે હોય? તો કે આ તો દર વર્ષે હોય. બરોબર છે, હવેના વર્ષોમાં જરૂર પડતી નથી. અચ્છા, આ ક્યારે હોય સર? રાષ્ટ્રીય કટોકટી અથવા તો કોઈ ઇમરજન્સી માનો કે એવો ખર્ચ આવ્યો, યુદ્ધ હોય કે એને પહોંચી વળવા માટે આ થાય. તો આઈ હોપ બધાને યાદ રહેશે. વોટ ઓન અકાઉન્ટ 116, આ પણ 116, આ A અને આ B. ઓકે, આમાં 1/6 હોય 2 મહિના માટે, આમાં કંઈ ચોક્કસ હોતું નથી. આને બ્લેન્ક ચેક કહેવાય. અચ્છા, આની અંદર માત્ર ખર્ચા હોય, આવક હોય નહીં. અને સર એના પછી એક સરસ મજાનો શબ્દ છે ઇન્ટરિમ બજેટ. આ પણ આપણે કરવો પડે સર. ઇન્ટરિમ બજેટ એટલે વચગાળાનું બજેટ. ઓકે, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો કે સામાન્ય રીતે ચૂંટણી વર્ષ હોય ત્યારે સરકાર નીચેનામાંથી શું મૂકે? બરાબર છે, તો વચગાળાનું બજેટ મૂકે, વોટ ઓન અકાઉન્ટ મૂકે, વોટ ઓફ ક્રેડિટ મૂકે કે સામાન્ય બજેટ મૂકે?
તો બરાબર, તો આનો કોમન જવાબ એ છે. જો બહુ લોજિક નહીં વાપરવાનું કે સર એમ તો વોટર અકાઉન્ટ આવી જ જાય ને એમાં, બરાબર છે. પણ અત્યારે એ શું મૂકે, તમને પૂછ્યું છે કે સર ચૂંટણી નજીક હોય, બરાબર છે, લોકસભાની ચૂંટણી નજીક હોય, ચૂંટણીનું વર્ષ હોય, બરાબર છે, અને સરકાર છે એ નક્કી ન કરી શકે કે અમે આખા વર્ષ રહેશું કે નહીં રહી. જો બજેટ એટલે શું છે ખબર છે, ઓમ જોવો તો ગવર્મેન્ટ જે છે એ પોતાનું જે એજન્ડા હોય ને એ લોકોને કહેશે. સરકાર છે એ લોકોમાં લોકપ્રિય થવા માટેની તક છે સરકાર પાસે કે અમે આખા વર્ષમાં તમારા માટે એટલું કરવાના છીએ, અમે તમને આવકમાં એટલી રાહત આપશું, અમે તમને ખર્ચા જે છે એ તમારા ઓછા કરશું, વસ્તુ સસ્તી બનાવશું અને પોપ્યુલર થવા માટે, સમજો છો. પણ હવે માનો કે ઇલેક્શન છે અને ઇલેક્શન છે 3 મહિના પછી 4 મહિના પછી, જનરલી આપણે મે મહિનામાં ઇલેક્શન થતા હોય છે, બરાબર છે. હવે મારું પોતાનું જ કાંઈ ધડો નથી, સમજો. હું માનો કે હું તમને એમ કહું કે સર આપણે આખી સિરીઝ લેવાના છીએ, હવે મારું પોતાનું જ નક્કી નથી કે હું અહીંયા કેટલો સમય રહેવાનો છું, અને હું અહીંયા માનો કે વાતો કરતો હોય કે ને વચને શું કેમ ધરી દેતા, બોલવામાં શું બગડે, બોલો ને. પણ મિત્રો જ્યારે જવાબદારી લઈને બેઠા હોય ને ત્યારે એમ ચાલે નહીં. એટલે જ આપણે વાત શું કરીએ છીએ કે આપણે અત્યારે સંઘ શરૂ થયો છે, આપણે હજી આગે દૂર સુધી જવું છે, સહેલું નથી, બધાને ખબર છે, અઘરું છે, ચઢાણ કપરા છે, બરાબર છે, પણ આપણે ટકી રહેવાનું છે. તો અહીંયા સર ગવર્મેન્ટ જે છે એની પાસે પૂર્ણ બજેટ રજૂ કરવાનો સમય હોતો નથી. શું કામ? કારણ કે એની સરકાર આવે પણ ખરી અને નો પણ આવે, બરાબર છે. અને એટલા માટે સરકાર શું કરે તો કે જ્યાં સુધી એ પોતે છે તો એના એ વહીવટી ખર્ચ અને આવકની મંજૂરી મેળવવા માટે. અને અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આમાં કોઈ મોટી નવી યોજનાઓની જાહેરાત કે બંધારણીય સુધારાની વાતો કરવામાં આવતી નથી, નહીં. શું કામ? મેં હમણાં તમને કીધું એ કારણ કે સરકાર જે છે એ પ્રોમિસ ક્યારે આપી શકે, એ પોતે સ્ટેબલ હોય તો અહીંયા તો એનું પોતાનું નક્કી નથી, બરાબર છે. તો એટલા માટે સરકાર જે છે સર આની અંદર કાંઈ એ સુધારા વધારા કરી શકશે નહીં. બીજું કે સર એ પૂર્ણ બજેટની જેમ જ સંસદમાં રજૂ અને પસાર કરવામાં આવે છે. આ યાદ રાખજો, ઇન્ટરિમ બજેટ એટલે વચગાળાનું બજેટ, બધી પ્રક્રિયા ઓલી જશે. તમને પૂછે કેટલા સ્ટેજ હોય તો કે 6 સ્ટેજ જ હોય, બરાબર છે. વિનિયોગ ખરડો હોય તો કે હોય, નાણાકીય ખરડો હોય તો કે હોય, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ હોય તો કે હોય, બધું હશે. એમાં બજેટની જેમ જ હશે. તો અચ્છા, બીજું બંધારણમાં ક્યાંય આનો ઉલ્લેખ છે નહીં. આ એક કન્વેન્શન છે, પરંપરા છે આવડી, બરાબર છે. કે કારણ કોમન વસ્તુ છે કે ગવર્મેન્ટ છે એની ચૂંટણી નજીક છે, એ આવશે અથવા નહીં આવે તો ઓબ્વિયસલી કોઈ મોટી યોજનાઓ, બંધારણીય સુધારાઓ, મોટા પ્રોમિસ એ આપે ને એથિકલી સારું લાગે નહીં, બરાબર છે. ઓકે, છેલ્લે સર ક્યારે તો કે 2024માં તમને ખ્યાલ છે હમણાં જે લોકસભા અત્યારે હાલે છે તો એમાં જે ફેબ્રુઆરીમાં બજેટ આવ્યું હતું, ઓકે, તો એ વચગાળાનું બજેટ હતું. વોટ ઓન અકાઉન્ટ અને ઇન્ટરિમ બજેટનો તફાવત વારે પૂછે મિત્રો, વારે પૂછે. તો શું છે તો કે સર વોટ ઓન અકાઉન્ટ એટલે માત્ર ખર્ચની મંજૂરી, જ્યારે ઇન્ટરિમ બજેટ એમાં ખર્ચ અને આવક બંનેની વિગતો દર્શાવવામાં આવે છે. આ ભૂલતા નહીં, કારણ કે આમાંથી જ પ્રશ્નો નીકળશે, બરાબર છે. ઓકે, તો આઈ હોપ આ બધું મિત્રો તમને સમજાતું હશે. ચાલો સર, આપણે લાસ્ટ ટોપિક આપણો બંધારણનો ટોપિક છે, પણ છતાં ફાસ્ટ સમજી લઈએ કે સર કોઈ પણ બજેટ તમે રજૂ કરો તો એમાં 6 તબક્કા હોય, બરાબર છે. તમારે બજેટ રજૂ કરવાના 6 તબક્કા હોય. તો સર એમાં પહેલો જે તબક્કો જે છે, પહેલો તબક્કો છે સર એ છે બજેટની સ્પીચ. શું છે? બજેટની સ્પીચ. જે 1 ફેબ્રુઆરી આપણા જે નાણામંત્રી નિર્મલા સીતારામને જે સ્પીચ આપી, અચ્છા, એનો પણ એક જીકેનો પ્રશ્ન પૂછ્યો હતો ક્લાસ 3ની એક્ઝામમાં કે લાંબામાં લાંબી સ્પીચ ક્યારે આપી, તો એ લગભગ 2020-21ના બજેટમાં આપી હતી, બરાબર છે. અને ટૂંકામાં ટૂંકી સ્પીચ કંઈક 2023 કે 24માં કંઈક આપી હતી, બરાબર, બહુ નાની હતી, 1 કલાક કરતાં ઓછી હતી. ઓકે, સારું કહેવાય, ઓછું બોલો, બરાબર છે, ક્યારેક ઓછું બોલવું જોઈએ. ઓકે, ચાલો, માનો કે બજેટ છે ને એ લોકસભામાં જનરલી એ મૂકશે, જે ટૂંકમાં એ હશે મેમ્બર અહીંયા એ મૂકશે, બરાબર. માનો કે અહીંયા બોલ્યા, એને કહેવાય બજેટ સ્પીચ, બરાબર છે. અચ્છા, પછી તો કે સામાન્ય ચર્ચા, બરાબર છે. બંને ગૃહ છે એ શું કરે તો કે સામાન્ય ચર્ચા કરે. આમાં શું હોય તો કે એના જે મેઇન ક્લોઝ હોય ને એની વાતો થાય, બરાબર છે. આમાં કંઈ વોટિંગ નહીં થાય, આ ખાસ યાદ રાખજો. સામાન્ય ચર્ચા થશે તો કે ભાઈ હાલો બજેટ છે, તમે બોલ્યા, બહુ સારું બોલ્યા, મજા આવી અમને, આ ન ગમ્યું, તમે બેન ઓલું બોલતા હતા એ મજા ન આવી, આમ ન બોલ્યા, ઓલા કે હાલો ભાઈ ધ્યાન રાખશું, બરાબર છે. તો આવું બધું હાલતું હોય. અચ્છા, પછી શું આવે
પછી તો કે સર ડિપાર્ટમેન્ટલ જે સ્ટેન્ડિંગ કમિટીઝ છે, પાર્લામેન્ટરી કમિટીઝ જેને કહેવાય, બરાબર છે, પાર્લામેન્ટરી જે કમિટીઝ છે, પીસી જેને કહેવાય, ઘણી અલગ અલગ પ્રકારની કમિટીઝ છે. એમાં જે ઇકોનોમીને લગતી 3 કમિટી મેઇન છે, કઈ છે મિત્રો? તો કે એસ્ટિમેટ કમિટી છે, પબ્લિક અન્ડરટેકિંગ કમિટી છે, અને પેલી છે આપણે એક્સપેન્ડિચર માટેની, બરાબર છે. તો એ તમે એક 3 કમિટી જે છે મિત્રો એ તમારે જોવાની રહેશે, બરાબર છે. તો સર અચ્છા એ સિવાય પણ ઘણી બધી સ્ટેન્ડિંગ કમિટીઝ હોય. તો જે ડિપાર્ટમેન્ટ માનો કે સપોઝ પોર્ટ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટનું છે તો એ કમિટી પાસે યુઝ હશે, તો અલગ અલગ સ્ટેન્ડિંગ કમિટીઝ હશે. એ શું કરશે? બજેટના અલગ અલગ જે ભાગ હશે એ પોતે વેચી લેશે, બરાબર છે. અગેન એ કમિટીઝની અંદર મેમ્બર કોણ હોય? તો કે એ પણ સાંસદ સભ્યો જ હોય. ઓકે, તો હું તમને સ્ટ્રોંગલી રેકમેન્ડ કરીશ કે તમે બંધારણની અંદર જાઓ અને અહીંયા જે પાર્લામેન્ટરી કમિટીઝ છે, અલગ અલગ સ્ટેન્ડિંગ કમિટીઝ છે, એડો કમિટીઝ છે, બરાબર છે. તો એની મિત્રો શું કરો? તો કે એની અંદર તમે વ્યવસ્થિત તમે બધું જોવો, બરાબર છે, કેટલા મેમ્બર્સ હોય, એમાં રાજ્યસભાના કેટલા હોય, લોકસભાના કેટલા હોય. કારણ કે અમુક કમિટી એવી હશે કે એમાં 2ના મેમ્બર હશે, અમુક કમિટી એવી હશે જેમાં માત્ર લોકસભાના જ હશે, બરાબર છે. અમુક કમિટી એવી હશે એમાં મેમ્બર જાજા હશે, અમુકમાં ઓછા હશે. અને આવા પ્રશ્નો વારે વારે પૂછે છે કે હાઈએસ્ટ મેમ્બર્સ છે કેમાં હોય, કઈ કમિટીમાં હોય, બરાબર છે. અને એસ્ટિમેટ કમિટી છે, પબ્લિક અકાઉન્ટ કમિટી છે, અને પબ્લિક અન્ડરટેકિંગ કમિટી છે. આના ઉપર વારે વારે પૂછે. પીએસસી તમે નામ સાંભળ્યું હશે, બરાબર છે. તો આ 3 કમિટીઓ છે મિત્રો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો કમિટીઓ તપાસ કરશે, બધું વ્યવસ્થિત કરશે, પોતાનો એક રિપોર્ટ છે એ ફાઇનલ એમાં ટેબલ કરશે, બરાબર છે. વળી પાછા એ બધા રિપોર્ટ છે એ આવી જશે. હવે થશે શું? તો કે હવે જે ખર્ચા માટે જે માંગણીઓ છે, જેને ગ્રાન્ટ્સની માંગણી કહેવાય, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ કહેવાય, બરાબર છે. તો એના ઉપર હવે વોટિંગ થશે, સમજાય છે? આને કહેવાય વોટ ઓન ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ. આ ખાસ યાદ રાખજો. પેલું તબક્કો બજેટની સ્પીચ આપી, પછી તો કે બધાય ચર્ચા કરી, પછી તો કે કમિટીમાં વેચી લીધી, બધાય કમિટીએ તપાસ કરી વ્યવસ્થિત, અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયું, કે સાહેબ આમાં આનું આવે, આમાં આનું આવે, આમાં નો આવે. એમાં એને આઈએએસ ને એની ટીમ પણ હેલ્પ કરે. હાલો બધું બરોબર છે, હાલો ઓકે નથી, આ છે, બધું લખો, શોર્ટ બ્રીફિંગ આપો. પછી રિપોર્ટ ની બ્રીફિંગ પાછું આપ્યું, વળી પાછી બજેટ આખું ભેગું થયું, હવે પાછું પાર્લામેન્ટમાં આવ્યું. અને હવે અહીંયા શું? તો કે હાલો પહેલા ખર્ચાની વાત કરો. તો કે સર આટલી ગ્રાન્ટ છે, બરાબર છે, કે ભાઈ સર અમે એક એક્ઝામ્પલ લઉં કે સર જે મનરેગા હતી, તો મનરેગાનું નવું નામ શું છે? તો કે સર વિકસિત ભારત જી રામજી. એમાં સર અમારે 95,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરવો છે. અમારે સર શિક્ષણ માટે 1 લાખ કરોડનો ખર્ચો કરવો છે. અમારે સર હેલ્થ માટે 1,36,000 કરોડનો ખર્ચો કરવો છે. અમારે સર ડિફેન્સ માટે 7 લાખ કરોડનો ખર્ચો કરવો છે. આ બધા ખર્ચા રિયલ છે. આ બજેટમાં પૂછાયેલા ખર્ચા છે, હવામાં ગોળીબાર નથી. અને આમ જ બજેટ યાદ રાખવાનું છે બધાને, બરાબર છે. તો સર અમારે આ બધા ખર્ચા કરવા છે, તો અમને તમે પરમિશન આપો. ચાલો વોટિંગ કરીએ. વોટ ઓન ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ. અચ્છા, ક્યાં થશે સર? તો કે ઓનલી ઇન લોકસભા. ઓનલી ઇન લોકસભા થશે. રાજ્યસભામાં ડિમાન્ડની જે હોય, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ હોય એનું વોટિંગ થાય નહીં, બરાબર છે. અચ્છા, બીજું કે જે ચાર્જ એક્સપેન્ડિચર છે, ચાર્જ અપોન જે ઓલા હતા, એમાં પણ કોઈ વોટિંગ થશે નહીં, બરાબર છે. ચાલો સર, એ થઈ ગયું. પછી તો કે પછી સર અપ્રોપ્રિએશન બિલ મુકાશે, બરાબર છે. અચ્છા, હવે આજે આ વોટિંગ થતું હશે ને, ત્યારે 3 કટ આવે. બંધારણ વાંચ્યું હશે ને ખબર હશે. પોલિસી કટ આવે, પછી ઇકોનોમી કટ આવે, અને પછી ટોકન કટ આવે. બરાબર છે. હવે જે બંધારણનો વિષય નથી એટલે આપણે થોડુંક ફાસ્ટ લાવીએ છીએ, પણ ખાલી સમજી લ્યો કે જ્યારે અહીંયા ડિમાન્ડની માંગણી થતી હશે કે સર મને આટલા રૂપિયા દો, માનો કે 1 કરોડ રૂપિયા દો, હાલો, બરાબર છે. તો 3 કટ મારીએ કે પાર્લામેન્ટ શું પોલિસી કટ એટલે શું ખબર છે? પોલિસી કટ એટલે એનો છેદ જ ઉડાડી દેવો. તમે કોઈકને મસ્કરી કરો ને, આ એક જાતની મસ્કરી છે કે સર 1 કરોડ રૂપિયા દો ને. આપણે પપ્પા પાસે ઘણી વાર જઈએ ને, પપ્પા બુલેટ લેવું છે, 2 લાખ દો ને. એટલે પપ્પા મસ્કરી વાળા હોય તો એમ કે ભાઈ 2 લાખ નહીં પણ તને 5 લાખ દો, હાલ ને. અને કડક હોય, જેમ કે પાર્લામેન્ટમાં મસ્તી નો હાલે ને, એટલે કડક પપ્પા હોય તો એ શું કે 2 લાખ નહીં 2 લાખ દઉં, સમજો છો? તો અહીંયા સર સેમ વસ્તુ. પોલિસી કટ એટલે શું? તો કે અહીંયા તમારે એ શું કરશે? તો કે તમારી જે ડિમાન્ડ હશે ને, કે તમે કીધું કે સર 1 કરોડ રૂપિયા જોઈએ છે, તો એ કેસે આને 1 રૂપિયો દઈ દો.
પોલિસી કટમાં 1 રૂપિયો તમારી ડિમાન્ડ કરવામાં આવશે કે આને 1 રૂપિયો દઈ દો. એટલે એ એવું થયું ખબર છે, ગવર્મેન્ટનો જે મેઇન વાત છે એનો છેદ ઉડાડી દેવામાં આવશે. અચ્છા, આ ક્યારે થાય તો કે જ્યારે પાર્લામેન્ટના મેજોરિટી મેમ્બર્સ તમારી સાથે એગ્રી હોય નહીં ત્યારે. બીજું સર આવશે શું તો કે ઇકોનોમી કટ આવશે કે તમારી વાત તો વ્યાજબી છે, બરાબર પપ્પા કે ભાઈ વાત સાચી છે, તું કોલેજમાં આવ્યો છો, બુલેટ તારે લેવું છે, પણ યાર 2 લાખ થોડાક વધારે છે, તું એને બુલેટનું તારે કયું મોડેલ લેવું છે પપ્પા? 500 cc વાળું. તો ભાઈ પણ 350 cc વાળું લે ને, બરાબર. જો મને બુલેટના ભાવ ખબર નથી, એટલે કદાચ કોઈ કોમેન્ટમાં લખે કે સર 2 લાખમાં તો 350 cc નો આવે, આઈ એમ વેરી સોરી, બરાબર છે. તો અમે તમારા સપના જ્યારે જોતા ત્યારની આ બધા ભાવ છે. તો પપ્પા કે બેટા તે કામ કર ને, થોડાક 1.5-2 લાખ તને આપો, બરાબર, સેકન્ડમાં થોડું ગોતી લે ને, હલાઈ લે ને, તું કમા ત્યારે લેજે ને, બરાબર છે. આવા પપ્પા હોય છે દુનિયામાં, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, બરાબર છે. તો સર ઇકોનોમી કટ એટલે શું તો કે તમારી અહીંયા શું થાય તો કે તમારી જે ડિમાન્ડ છે ને એને તમારે 1 રૂપિયા સુધી લઈ જવામાં આવે, અને અહીંયા તમારી ડિમાન્ડ છે ને એ શું કરવામાં આવે તો કે વ્યાજબી કરવામાં આવે કે ભાઈ સર થોડુંક 1 લાખ કરોડ નહીં, 80,000 કરોડ છે, બરાબર છે, પ્લીઝ 10-20,000 કરોડ રાખો, બરાબર છે, કાંઈ વાંધો નહીં. અચ્છા, ટોકન કટ કે જ્યારે સરકારની કોઈ વાતથી પાર્લામેન્ટ છે એ કોઈ ખફા હોય, એ બરાબર છે, રીસાઈ ગયા હોય, બરાબર છે, એમાંય રીસાવના મનામણા હાલતા હોય ને, તો ત્યારે એ લોકો શું કરે કે સર એક કામ કરો કે એમાં તમને 100 રૂપિયા જે છે એ કટ મારવામાં આવે, ટોકન કટ 100 રૂપિયા. આપણે એમ 101 ચાંદલો હોય કે સાહેબ હાલો 100 રૂપિયા તમારામાં ઓછા કર્યા અમે, એટલે એ ખાલી એક પોતાની જે નારાજગી જે છે એ બતાવવા માટે. રેડી? તો સર આ રીતના જ્યારે આ વોટ ઓન ડિમાન્ડ ફોર ગ્રાન્ટ ચાલતી હોય ને, અનુદાનની માંગણીઓ પર મતદાન, ત્યારે સર આ 3 કટ લાગે, પોલિસી કટ, ઇકોનોમી કટ અને ટોકન કટ. પછી સર હવે નક્કી થઈ ગયું કેટલી ગ્રાન્ટ આપવી, પછી સર એનું હવે બિલ બનશે કે અપ્રોપ્રિએશન બિલ, તો હાલો સર હવે અમને રૂપિયા આપો, અને પછી સર અમારે આ રૂપિયા ખર્ચા તો કરીએ છીએ પણ અમારે આવક પણ જોશે ને, તો સર એક કામ કરો, અમે શું કરશું, નાણાં બિલ મૂકીએ છીએ, ફાઇનાન્સ બિલ મૂકીએ છીએ, તો એના અકોર્ડિંગ અમને ટેક્સેશન ઉઘરાવવાની સત્તા આપો. અને સર પાર્લામેન્ટ કહેશે કે જા જી લે આપની જિંદગી, બરાબર છે. અને અહીંયા સર આ રીતના આપણા જે બજેટ જે છે એ પાસ થયેલું ગણાશે, બજેટ છે એ પસાર થયેલું ગણાશે. 6 તબક્કા છે, કેટલા છે? 6 તબક્કા છે, બરાબર છે મિત્રો. તો આઈ હોપ તમે આમાં બધું સમજ્યા હશો. ઓકે, તો અહીંયા સુધી મિત્રો આપણો જે લેક્ચર જે છે, બરાબર છે, એને આપણે અહીંયા રાખીએ છીએ. અચ્છા, નેક્સ્ટ લેક્ચર જે છે સર એની અંદર આપણે જે બજેટમાં જે ચેન્જીસ લઈ આવ્યા છે 2017 થી, બરાબર છે, અને ત્યાર પછી આપણે જે બજેટના કમ્પોનન્ટ છે સર આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં સમજશું, અને એના પછી સર આપણે જ્યારે ભેગા મળશું ત્યારે આપણે એ સમજશું કે બજેટ જે રિયલ બજેટ છે 2026-27 તો એની અંદર શું છે, બરાબર, ડેફિસિટ્સ જે છે એ કેટલા પ્રકારની હોય, એનું શું ચિત્ર છે આખું, એ બધી વાતો સમજશું. અને પછી સર આપણે જે ફિસ્કલ ડિસિપ્લિન અને ફિસ્કલ કન્સોલિડેશન, એટલે કે ઉધારી કરી છે તો હવે એ ઉધારી પૂરી કેમ કરવી, એના જે રસ્તા છે પ્રોબેબલ, અને ઇન્ડિયાનું એની અંદર જે અત્યારે જે ટ્રેન્ડ હાલે છે અત્યારે, બરાબર છે, એ તમામ ડિસ્કશન મિત્રો આપણે કરશું. ત્યારે આપણી આ લેક્ચર સિરીઝ પૂરી થશે, બરાબર છે મિત્રો. મારી સાથે બને રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કે મિત્રો જો તમને વિડીયો ગમતો હોય તો તમે બીજાને ખાસ આઈસી જીપીએસસી અમારી ચેનલ આ નવી છે તો મિત્રો તમે લોકોને ભલામણ કરો કે આપણે આ ચેનલમાં સારું સારું કન્ટેન્ટ આપણે મૂકીએ છીએ, કારણ કે મિત્રો જીપીએસસી માટે સારા લેવલનું કન્ટેન્ટ કોઈ મૂકતું નથી. અત્યારે બધા લોકો છે મિત્રો એ ક્લાસ 3માં જ જાયમાં છે અત્યારે, કારણ કે ક્લાસ 3માં માસ છે, બરાબર છે, પણ જ્યારે આવડી મોટી પરીક્ષા છે અને લાંબુ લક્ષ્ય છે અને અમારી પાસે એક્સિલન્સી છે તો એટલા માટે અમે નિર્ધાર કર્યો કે આપણે છોકરાઓને ફ્રી ઓફ કોસ્ટ આપણે જે કંઈ પણ મેળવ્યું છે, આપણે જે ન મળ્યું એ આપણે છોકરાઓને આપવું છે. તો મિત્રો પ્લીઝ એટલો તમે સહયોગ આપી શકો, બરાબર છે. વિડીયો છે એને તમે લાઇક કરી શકો, શેર કરી શકો, કોમેન્ટ ખાસ કરો મિત્રો. આપણે જે કરીએ છીએ તમને નથી ગમતું તો પણ કોમેન્ટ કરો. હું, બરાબર છે, મારા માટે પણ આ વસ્તુ નવી છે મિત્રો, બરાબર છે. નોલેજ ઘણું બધું છે, તમારી સાથેનું ઇન્ટરેક્શન ઓફલાઈનમાં ઘણું બધું છે, બરાબર છે. જે લોકો મને ઓળખે છે એમને ખ્યાલ છે, પણ જે લોકો પહેલી વાર મારી સાથે કનેક્ટ થાય છે, બરાબર છે, તમને કોઈ પ્રોબ્લેમ આવતો હોય વાત સમજવામાં, તમે ખુલીને મિત્રો ડિસ્કસ કરો કોમેન્ટની અંદર, બરાબર છે, તમે કોમેન્ટમાં કહો. અચ્છા, તમારે કોઈ ટોપિક જાણવો છે એના વિશે તો એ પણ તમે કોમેન્ટ કરો કે સર આ વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં લેજો, તો આપણે એ તમારા નામ સાથે મિત્રો એ લેક્ચરમાં આપણે એ વસ્તુ લેવાના છીએ, બરાબર છે. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મળીએ આપણે આ લેક્ચર સિરીઝની નેક્સ્ટ કડીમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.